ઓકે, ચલો આપણે ફિઝિક્સ સ્ટાર્ટ કરીએ છીએ. હવે આમ તો સબ્જેક્ટથી તો બધા નોન જ છો, અને કરંટ ઇલેક્ટ્રિસિટી વિદ્યુત પ્રવાહ નામનું ચેપ્ટર નંબર 3 આપણે સ્ટાર્ટ કરશું. થોડું ટુ વે કોમ્યુનિકેશન કરવા માટે આપણે ટ્રાય કરશું. જો હું અહીંયા જે પહેલાં સ્ટાર્ટ કરીશ, હું બોર્ડ ઉપર ઇંગ્લિશમાં જ બધું લખીશ. હું સાથે સાથે ગુજરાતી દરેક વસ્તુનો બોલતો જઈશ. તમને આઈડિયા છે જ, છતાંય હું પૂરેપૂરું ધ્યાન રાખીશ કે ક્યાંય ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને અન્યાય ન થાય. પણ ટુ વે કોમ્યુનિકેશન રહે ને એમાં થોડુંક જોજો. તમે આમ સાવ સૂઈ જઈએ ને આપણે આમ પાછળ બેઠા હોઈએ તો આપણને, મને આમ તો ઓલમોસ્ટ બધા અહીંયા દેખાય જ છે, પણ તમારું કોન્સન્ટ્રેશન, તમારું ફોકસ હોવું અહીંયા ખૂબ જરૂરી છે. એકાદ કલાક થશે ને એટલે તમને સમજાઈ જશે. ધીમે ધીમે ઇન્ટરેસ્ટ આપણે ડેવલપ કરતા જશું. પણ જ્યારે આવી રીતના આપણે ભણતા હોય ને ત્યારે લાઈવ રહેવા માટે બેસ્ટ છે. અને અહીંયા ફિઝિકલ ક્લાસની અંદર હું જે લખું ને એને સાથે સાથે તમારે નોટ્સમાં કન્વર્ટ કરતું જવાનું છે. અને નોટ્સમાં કન્વર્ટ કરવા માટેની રિક્વાયરમેન્ટ શું તમે સમજજો કે અત્યારે મેં ભણાવી દીધું, મેં તમને 2 પ્રોબ્લેમ કરાવ્યા, એડવાન્સનો આપણે એકાદ 2 પ્રોબ્લેમ બન્યા, નીટવાળા છે મને ખ્યાલ છે, સાથે સાથે એને આવડી શકે એવું જ હું ભણાવીશ. બટ અપ ટુ એડવાન્સ સુધી જઈને આપણે ભણશું. અને ઇન બિટવીન તમને માની લો આફ્ટર 2 મંથ્સ કે 3 મંથ્સ પછી તમને એવું ઈચ્છા થઈ કે મારી કોન્સેપ્ટ કે એ પ્રોબ્લેમને રિકોલ કરવો, તો તમે ક્યાં લેવા જશો? મેં તો અહીંયા બનાવી દીધું. તમારી પાસે વિડીયો અવેલેબલ હશે, પણ થોડું તમે કંઈક આગળ કેટલુંક જઈને ગોતશો યુટ્યુબમાંથી. તો બેટર છે કે હું અહીંયા જે બોલું એ તમે સાથે નોટ કરતા જાઓ. આજથી આપણે ચેપ્ટર 3 થી તમે નોટ્સ બનાવવાની સ્ટાર્ટ કરો. આખા કરંટ ઇલેક્ટ્રિસિટીને ભલે ને 25 to 30 પેજની અંદર કન્વર્ટ કરીએ, જેને આપણે ક્લાસ નોટ કહીએ છીએ. અને ક્લાસ નોટનો મેઇન બેનિફિટ તમને શું થશે, પછી જ્યારે તમારે રિવાઇઝ કરવું હોય ત્યારે ફટાફટ એક ગાય 25 to 30 પેજની અંદર ઓલમોસ્ટ તો બધા ફોર્મ્યુલાઝ જ હશે, ઇક્વેશન હશે, સારા સારા કોન્સેપ્ટ હશે, એડવાન્સના મેઇન્સના પ્રોબ્લેમ્સ એગ્રીગેટ કરીને હશે, તો એને રિવાઇઝ કરો. 25 to 30 પેજને રિવાઇઝ કરવા માટે હાર્ડલી 1.5 hour જેવો ટાઈમ થાય, 1 થી 1.5 કલાક જેવો. તો તમે સમજો 1.5 કલાક એ તમારે એમાં શું રીડ કરવાનું છે? બધા ઇક્વેશન રીડ કરવાના છે. કંઈ ન્યૂઝપેપર નથી કે એમાં કદાચ એમ થાય કે આટલા બધા પેજ રીડ કરતા તો વાર લાગે. એ 1.5 કલાકનું તમે રીડિંગ કર્યું ને એટલે તમે સમજી લેજો કે ઓલમોસ્ટ ચેપ્ટર 3 તમારું 85 to 90% જેવું ને આખું રિકોલ થઈ જશે. અને પછી તમે PYQ સોલ્વ કરવાના. ધીમે ધીમે હું તમને આ તમારી સાથે ડિસ્કસ કરતો જઈશ, આઈડિયા આવતો જશે કઈ રીતે પ્રિપરેશન કરવી જોઈએ, સ્ટ્રેટેજી શું હોવી જોઈએ આપણી. બટ અત્યારે તમારી નોટ્સ શું કામ હોવી જરૂરી છે? એટલે નોટ્સ બધાએ જ હું અહીંયા જોતોય જઈશ, સાથે સાથે લખતું જવાનું. હું જે બોર્ડ ઉપર લખતો એ જ લખવાનું છે. એવું કાંઈ નહીં, હું જેટલું બોર્ડ ઉપર લખી સમજી લેજો, જે મેઇન હોય, નીટ હોય ને એડવાન્સના કોન્સેપ્ટ એકે એમાંથી ક્યાંય બહાર નહીં હોય. એડવાન્સમાં કોન્સેપ્ટ ક્યાંય બહાર નહીં હોય, અને મેઇન્સમાં જેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે એમ છે નીટમાં એ ઓલમોસ્ટ આપણે અહીંયા કવર કરી જ લેવાના છીએ. એટલે હું અહીંયા લખું એ સાથે સાથે લખતું જવાનું. તો શું થશે કે તમે બેઠા રહેશો, હું અહીંથી બોલ કરતો રહીશ. એટલે થોડું હસવું, થોડું ટુ વે કોમ્યુનિકેશન. અમારે તો જો અહીંયા વરસાદનો માહોલ છે, તો તમારે કાં તો કોકને હશે, જેને હશે એને ભજીયા ખાઈ લીધા હશે, કાં ઘરે જઈને ખાવાના હશે, અથવા કાલે ખાવાના હશે. થોડું ફેસ ઉપર સ્માઇલ રાખો એટલે મને ખબર પડે કે તમારા સુધી મારો વોઇસ પહોંચી રહ્યો છે. ખોટું ન હસવું, પણ થોડુંક હસવું. ઓકે, ચાલો આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં અહીંથી હું આજે બધા નોટિંગ સ્ટાર્ટ કરવાનું શરૂ કરી દેશે. હું અહીંયા જોતો રહીશ, બધા નોટ્સ બનાવશે. 1 મિનિટનો ટાઈમ આપું છું. કરંટ ઇલેક્ટ્રિસિટી, એની અંદર આપણે પહેલા જે કોન્સેપ્ટ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક કરંટ. બધાને દેખાઈ રહ્યું છે ને? યસ, ઇલેક્ટ્રિક કરંટ, જેને આપણે ગુજરાતીની અંદર વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. ઇલેક્ટ્રિક કરંટ, ધેટ મીન્સ વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ શું છે? જો પહેલા એની ડેફિનેશન લખું છું, પછી હું ગુજરાતી મીડિયમને સાથે સાથે અહીંયા ઇન્ક્લુડ કરું છું. ઇલેક્ટ્રિક કરંટ, ધેટ મીન્સ ઇટ ઇઝ rate of flow of charge through any cross section. Through any cross section. આપણે કોઈ પણ એક કંડક્ટર લઈએ, મીન્સ કે વાહકમાંથી એના એકમ આચ્છેદના ક્ષેત્રફળ દીઠ
કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય ને એને વિદ્યુત પ્રવાહ કહેવાય. ઇટ ઇઝ રેટ ઓફ. રેટ ઓફ એટલે હંમેશા વિદ્યુત ભારના વહનનો દરની વાત આવે. ઇટ ઇઝ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. ચાર્જ એટલે વિદ્યુત ભાર. રેટ ઓફ ફ્લો એટલે એના વહનનો દર થ્રુ એની ક્રોસ સેક્શન. ક્રોસ સેક્શન એટલે આડછેદ. માની લો આવી રીતનો એક કંડક્ટર લઉં. જનરલી છોકરાઓ જુઓ, જે કંડક્ટર હશે ને એ સિલિન્ડ્રિકલ શેપ, નળાકાર શેપમાં હશે. આવી રીતનો મેં કંડક્ટર લીધો છે. આપણા ઘરે તમે જો વાયર લ્યો, રેડ કલરનો, બ્લુ કલરનો, તો એની ઉપર એક એન્વેલોપ હોય, આવરણ હોય. અંદરથી તમે ખોલો ને તો કોપરનો, તાંબાનો વાયર નીકળે. એવી રીતના સિલિન્ડ્રિકલ શેપ હોય. આપણા પ્રોબ્લેમ માટે તો એ સ્ક્વેર શેપ એ બનાવી શકે. જનરલી આપણે સિલિન્ડ્રિકલ શેપ લઈએ. અને આ સિલિન્ડ્રિકલ શેપમાં આપણે કોઈ ક્રોસ સેક્શન લઈએ, આવી રીતનો આડછેદ લઈએ, અને ક્રોસ સેક્શન આડછેદ કહેવાય. આ આડછેદમાંથી એકમ સમયમાં કેટલો વિદ્યુત ભાર પસાર થાય ને એને છોકરા વિદ્યુત પ્રવાહ કહેવાય. હવે થાય શું સમજજો તમે. મેં આવી રીતનો સિલિન્ડ્રિકલ શેપનો એક કંડક્ટર લીધો, વી વોલ્ટની અહીંથી બેટરી લીધી, સાથે સાથે એક સ્વિચ લીધી. આ વી વોલ્ટની બેટરી છે. સ્વિચને હું અહીંથી ક્લોઝ કરીશ ને એટલે સમજજો શું થશે અહીંયા, કે છોકરાઓ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી આખા કંડક્ટરની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થશે, વિદ્યુત ક્ષેત્ર. આમ તમને એટલી તો બધા ઓલમોસ્ટ પહેલું બીજું ચેપ્ટર ભણીને બેઠા છે, ઘણા ત્રીજું પણ લર્ન કરી લીધું છે. બટ ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરમાં તમારે ફર્સ્ટ ચેપ્ટરમાં જ આવી ગયું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે. જેવી સ્વિચ ક્લોઝ કરીને એટલે 3 × 10⁸ યસ મીટર પર સેકન્ડ, ધેટ ઇઝ સ્પીડ ઓફ લાઇટ, પ્રકાશની ઝડપ. આ ઝડપે આખા વાહકની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જાય. અને જેવું આની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જાય, તમે 10th સ્ટાન્ડર્ડમાં એટલું તો ભણીને આવ્યા જ છો છોકરાઓ, કે ભાઈ કરંટ માટે ફ્લો કોનો આવશે? ઇલેક્ટ્રોનનો. ઇલેક્ટ્રોનનો વહન થવાનું છે. માની લો ફ્રી ઇલેક્ટ્રોન છે. ફ્રી ઇલેક્ટ્રોન શું હોય, કેમ હોય, બધું જ હમણાં આપણે સમજીએ છીએ. આ ઇલેક્ટ્રોન છે. તો તમને ખબર છે કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ ગયું, તો ઇલેક્ટ્રોન પર, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે, ઋણ વિદ્યુત ભાર હોય તો નેગેટિવ ચાર્જ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે. મીન્સ કે વિદ્યુત ક્ષેત્ર હોય એની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે બધા જ ઇલેક્ટ્રોન્સ, આની અંદર જેટલા બી આવા ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે, આ બધા જ ઇલેક્ટ્રોન્સ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. અને આ બધા કોન્સ્ટન્ટ વેલોસિટી, ધેટ ઇઝ ડ્રિફ્ટ વેલોસિટી. હવે જે લોકોને થર્ડ ચેપ્ટર ચાલી ગયું છે એને ખબર છે કે ડ્રિફ્ટ વેલોસિટી શું છે, અચળ વેગ. બટ જેને નથી ચાલ્યું એને હું તમને 1-2 લેક્ચરની અંદર ત્યાં સુધી લઈ જ જઈશ કે અચળ વેગથી આ બધા અહીંથી ગતિ કરવાનું શરૂ કરે. એટલે ઇલેક્ટ્રોન અહીંથી આવ્યો, અહીંયા ઇલેક્ટ્રોન આમ ગયો, ઇલેક્ટ્રોન અહીંથી આમ ગયો, ઇલેક્ટ્રોન અહીંથી આમ ગયો, આમ ગયો, આમ ગયો, અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંથી આમ ગયો. આમ આખા સર્કિટની અંદર ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ, વિષમઘડી દિશામાં ફરે છે, તો કરંટ ક્લોકવાઇઝ જાય છે, મીન્સ કે સમઘડી દિશામાં. હવે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટની જે દિશા છે એ ઇલેક્ટ્રોન જે દિશામાં ફ્લો કરતો હોય ને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો જેવી મેં સ્વિચ બંધ કરી એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ ગયું અંદર, અને છોકરાઓ ઇલેક્ટ્રોન પર ફિલ્ડની વિરુદ્ધ દિશામાં ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગ્યું. ફોર્સ લાગ્યું એટલે એસરેટ થયા, પણ આપણે અત્યારે સમજી ગયા છે કોન્સ્ટન્ટ વેલોસિટીથી, અચળ વેગથી બધા ગતિ કરતા ગયા. આવી રીતના ઇલેક્ટ્રોન આમ વિષમઘડી દિશામાં ફર્યા એટલે પ્રવાહ સમઘડી દિશામાં આવી ગયો. અને છોકરાઓ આ જે છે એ કોઈ ક્રોસ સેક્શન છે. ક્રોસ સેક્શનમાંથી એકમ સમયમાં, ઇટ ઇઝ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ, ટી ટાઈમની અંદર યા ડેલ્ટા ટી ટાઈમની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ પાસ થયા એને છોકરાઓ આપણે કરંટ કહીએ છીએ. મીન્સ કે અહીંયા હું લખું, માની લો હવે હું તમને અહીંયા સમજાવું છું છોકરાઓ, કે આવી રીતનો એક કંડક્ટર હું લઉં છું, એનો આ આડછેદ છે. તમારી સાથે લખી શકો એ જ સ્પીડથી અહીંયા હું સમજાવું છું. એટલે બધું નોટ કરતા જશો તો આપણા પોતાની સપનાની દુનિયાની અંદર ખોવાઈ નહીં જઈએ. હવે આ માની લો અહીંયા જેટલા બી ચાર્જીસ છે, તો અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમે બધા ચાર્જીસ અહીંથી એન્ટર થાય છે આમ. અને અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડેલ્ટા ટી ટાઈમની અંદર લેટ્સ એઝ્યુમ કે ડેલ્ટા ટી ટાઈમની અંદર આપણે એવું ધારીએ કે અહીંથી ડેલ્ટા ક્યુ ચાર્જ વહી ગયો. ડેલ્ટા ટી ટાઈમની અંદર ડેલ્ટા ક્યુ ચાર્જ વહ્યો, તો બે કરંટ આવે. એક એવરેજ કરંટ, સરેરાશ પ્રવાહ, એવરેજ કરંટ જેનું ગુજરાતી થાય સરેરાશ પ્રવાહ. તો એવરેજ કરંટ આઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું અહીંયા છોકરાઓ કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ટાઈમની અંદર અહીંયા જે કંઈ ચાર્જ હતો એ એન્ટર થયો, એ ડેલ્ટા ટી ટાઈમની અંદર ટ્રાવેલ કરીને અહીંથી પાસ થઈ ગયો. આપણે એ જ કીધું ને કે ભાઈ ક્રોસ સેક્શન છે આડછેદ, એને
લંબ રૂપે કેટલો, એને કે પરપેન્ડિક્યુલર કેટલો છોકરાઓ ચાર્જ ફ્લો થાય, ફ્લો ઓફ રેટ ઓફ ચાર્જ, રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ, એને આપણે કહી દીધું છોકરાઓ ઇલેક્ટ્રિક કરંટ. તો આ એવરેજ કરંટ આવી ગયો મારી પાસે. માની લો આની પછી તમને છોકરાઓ એક ઇન્સ્ટેન્ટિનિયસ કરંટ આવે. ઇન્સ્ટેન્ટિનિયસ કરંટ એટલે તાત્ક્ષણિક પ્રવાહ. ઇન્સ્ટેન્ટેનિયસ કરંટ, ઇન્સ્ટેન્ટેનિયસ કરંટ. આનું ગુજરાતી સરેરાશ પ્રવાહ, આનું ગુજરાતી તાત્ક્ષણિક પ્રવાહ. તો હવે અહીંયા કઈ નહીં, મારે સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે. લાર્જ ટાઈમ હોય તો છોકરાઓ લાર્જ ટાઈમ એટલે કોકને એમ થાય કે 0 to 5 અવર્સ, એમ ના ના. 2 સેકન્ડ ટુ 5 સેકન્ડ માટે ગયા ને તો એ 3 સેકન્ડનો એવરેજ જ થયો. 2 સેકન્ડ ટુ 4 સેકન્ડ માટે ગયા ને એવરેજ જ થયું. બટ એટ 2 સેકન્ડ, અત્યારે માની લો 12 વાગ્યા છે, 12 ને 20-25 જેવું થયું છે, મને ખબર તમે બધા ભૂખ્યા બેઠા છો, તો માની લો અત્યારે 12 કલાક એટલે કે 12 અવર્સ, આપણે 12:25 and 56 સેકન્ડ, તો ઇન્સ્ટન્ટેનિયસ થયું. આટલા કલાક, આટલામી મિનિટ અને આટલામી સેકન્ડ, ધેટ ઇઝ ઇન્સ્ટન્ટેનિયસ, તાત્ક્ષણિક. ગુજરાતીમાં તો આમને સમજાય, ક્ષણની વાત થાય છે. 2 સેકન્ડ ટુ 4 સેકન્ડ કહું તો એ એવરેજ થયું, એ તાત્ક્ષણિકમાં ન આવે. તો આ જે છે, અને આની માટે તમને ખબર છે કે મારે ટાઈમને વેરી સ્મોલ કરવો પડે. આ ડેલ્ટા ક્યુ શું છે, ડેલ્ટા શું છે, જ્યારે લાર્જ ડિફરન્સ હોય ને ત્યારે આપણે ડેલ્ટાનો યુઝ કરીએ. ઓલમોસ્ટ તમે 11 બધા ભણીને આવો છો, એક સારી એવરેજ વાળા સ્ટુડન્ટ છો, એટલે નાનું નાનું સાવ બેઝિક પછી હું અહીંયા ફાસ્ટ કહી દઈશ, તમે ધ્યાન રાખી લેજો. તો અહીંયા છોકરાઓ આપણે લિમિટ લઈએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરો એટલે આ ફોર્મ્યુલા તમારી પાસે આવી જતી હતી, I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. હવે તમે એક વસ્તુ અહીંયા બરાબર સમજજો, હું આ ફિગર હવે અહીંથી જવા દઉં છું. હવે તમે અહીંયા ઇલેક્ટ્રિક કરંટનું યુનિટ આપણે લઈએ, ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ. તો એમાં આપણે પહેલા એના યુનિટ વિશે ડિસ્કશન કરીએ. તો યુનિટ જો આમના સમજાય, ઉપર ચાર્જ છે, નીચે ટાઈમ છે. સ્ટાન્ડર્ડ 10th ભણી ગયા, ચાર્જનો કુલમ થાય અને આ સેકન્ડ થાય ટાઈમનો. તો કુલમ પર સેકન્ડ કહી શકો, યા તમે એને એમ્પિયર કહી શકો. કુલમ પર સેકન્ડ યા એમ્પિયર. સાથે સાથે એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવી જાય છોકરાઓ. ડાયમેન્શનલ ફોર્મ્યુલા એટલે પારિમાણિક સૂત્ર. આ એકમ, આ પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર તમને ખબર છે, ઘણી વખત ઘણી બુકો I1 એ લખે છે, ઘણી બુકો A1 બી લખે છે. બે બી ચાલે, I1 બી ચાલે, A1 બી ચાલે. હવેની ડાયરેક્શનની વાત આવી, દિશા. બટ દિશા પહેલા સ્કેલર ક્વોન્ટિટી છે. બહુ સરસ વાત છે, આ સમજજો બધા અહીંયા. અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટી, QTY મેં લખ્યું છે શોર્ટમાં. સ્કેલર ક્વોન્ટિટી મીન્સ કે અદિશ રાશિ છે. હવે આપણને એમ થાય અદિશ રાશિ કઈ રીતે, એમ અદિશ. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે કરંટ ને મેગ્નિટ્યુડ છે, અહીંયા જોજો બધા, મારી વાત સાંભળજો. કરંટ ને મેગ્નિટ્યુડ છે, યસ. કરંટ ને ડાયરેક્શન છે, યસ. તમને ખબર જ છે કે કરંટની ડાયરેક્શન આપણે જોયું કે અહીંયા માની લો હમણાં જ મેં ફિગર ડ્રો કરી હતી કે આ ઓલો કંડક્ટર હતો અને બહારથી મેં 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી, એટલે તમે જોયું કે કરંટ જે છે એ બેટરીના પોઝિટિવ ટર્મિનલ ટુ નેગેટિવ ટર્મિનલ ફ્લો થાય, ધન છેડાથી ઋણ છેડા તરફ ફ્લો થાય. આ તમને ખબર. તો હારી વિદ્યુત પ્રવાહની, કરંટની વાત કરીએ તો હારું મેગ્નિટ્યુડ છે, હા 2 એમ્પિયર 5 એમ્પિયર મેગ્નિટ્યુડ છે, યસ છે. ડાયરેક્શન છે, યસ, બેટરીના હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. ડાયરેક્શન છે મીન્સ કે દિશા છે, મૂલ્ય છે, મેગ્નિટ્યુડ છે. ધો ઈ મારી બેટી સ્કેલર કેમ થઈ, વેક્ટર કેમ ન થઈ, એ સદિશ રાશિ કેમ ન થઈ, એની માટે સમજજો. હવે આપણે અહીંયા એક ક્યાંક ને ક્યાંક મિસકોન્સેપ્શનમાં હોઈએ કે આપણને એવું થાય કે વેક્ટર ક્વોન્ટિટી એટલે આપણે શું સમજીએ ખબર છે, જેને મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન હોય, મૂલ્ય અને દિશા હોય, સદિશ રાશિ હોય. નો, એવું નથી. માત્ર મૂલ્ય અને દિશાથી કોઈ રાશિ સદિશ રાશિ નથી થઈ જતી, સમજજો તમે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો અહીંયા આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર છે, આ એક કરંટ કેરિંગ વાયર છે, બરાબર સમજજો, અહીંયા ધ્યાન આપજો. અહીંયાથી 4 એમ્પિયર કરંટ આવે છે, અહીંથી 3 એમ્પિયર કરંટ આવે છે. તો આ વાયરમાં કેટલો કરંટ જાય હું તમને પૂછું તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આન્સર આપી શકશે. અહીંથી 4 આવ્યો, અહીંથી 3 આવ્યો, સાહેબ અહીંયા 7 એમ્પિયર ગયો. અચ્છા, આને થોડું ફીલ કરીએ. 4 એમ્પિયર, એમ્પિયર એટલે કુલમ પર સેકન્ડ, મીન્સ કે આ વાયરના ક્રોસ સેક્શનમાંથી 1 સેકન્ડમાં 4 કુલમ ચાર્જ પાસ થયો હશે. હવે અહીંથી 1 સેકન્ડમાં 4 કુલમ આવ્યો, અહીંથી 1 સેકન્ડમાં 3 કુલમ ચાર્જ આવ્યો. ટોટલ ચાર્જ તો કન્ઝર્વ રહે, વિદ્યુત ભારનું તો સંરક્ષણ થાય, તમે ભણી ગયા, ટોટલ ચાર્જનું તો કન્ઝર્વેશન હોય. તો અહીંથી 1 સેકન્ડમાં 4 આવ્યો, અહીંથી 1 સેકન્ડમાં 3 આવ્યો, તો ડેફિનેટલી ક્યાંય વાયરની અંદર, ક્યાંય અંદર કોઈ ખૂણે ખાંચરે કોઈ ચાર્જ સ્ટોર નથી થઈ જવાનો.
તો અહીંથી 4 કુલમ આવ્યો, અહીંથી 3 કુલમ આવ્યો, તો અહીંયા 7 કુલમ જાવો જ પડે ને. મીન્સ કે તમે એનો કયો સમ કર્યો? સ્કેલર સમ કર્યો. તમે એનો અદિશ સરવાળો કર્યો. તમે એનો સદિશ સરવાળો કર્યો જ નથી. જો સદિશ સરવાળો કર્યો હોય ને તો તમારે આ થીટાને કન્સિડર કરવું પડે. તો અહીંયા કરંટ શું લખાય ખબર છે? અંડર રૂટમાં 4 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 2 4 3 cos થીટા. ઓલું ઇક્વેશન છે ને, અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. તો ઈ આવે. મીન્સ કે તમે અહીંયા ડાયરેક્શન નથી જોતા. સોરી, તમે એનું જે અહીંયા સમ કરો છો એ વેક્ટર સમ નથી, તમે સ્કેલર સમ છે. થીટા બંને વચ્ચેનો એંગલને કન્સિડર નથી કરતા. 4 એમ્પિયર 3 એમ્પિયર 7 એમ્પિયર. એટલે હવે ટૂંકમાં યાદ રાખજો, વેક્ટર ઈ નથી કે જેને મેગ્નિટ્યુડ ને ડાયરેક્શન હોય. વેક્ટર ઈ છે જેને મેગ્નિટ્યુડ હોય, ડાયરેક્શન હોય અને વેક્ટર એલ્જિબ્રાને ફોલો કરતું હોય. મીન્સ કે ગુજરાતી મીડિયમ માટે મૂલ્ય હોય, દિશા હોય અને એનો સરવાળા બાદબાકી સદિશોની રીતે થતા હોય. જેમ કે અહીંથી 4 એમ્પિયર ને 3 એમ્પિયર, તો એ 7 એમ્પિયર અદિશ સરવાળો થયો, સદિશ ન થયો. તો એટલા માટે છોકરાઓ, કરંટ જે છે એને ડાયરેક્શન છે, મેગ્નિટ્યુડ છે, બટ ડુ સ્કેલર ક્વોન્ટિટી છે, બીકોઝ એ વેક્ટર એલ્જિબ્રાને ફોલો નથી કરતું. એની દિશાની વાત લખીએ. ડાયરેક્શન આપણે જોઈએ કે ડાયરેક્શન કઈ છે. તો ડાયરેક્શન બે રીતે લખી શકો છોકરાઓ. અલોંગ, યા તો તમે એમ કહી દો અલોંગ ફ્લો ઓફ પોઝિટિવ ચાર્જ. ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે ને, કાં તો એની દિશા, યા તો અલોંગ ફ્લો ઓફ નેગેટિવ ચાર્જ. સોરી, ઓપોઝિટ ટુ ફ્લો ઓફ નેગેટિવ ચાર્જ. ઓપોઝિટ ટુ ફ્લો ઓફ નેગેટિવ ચાર્જ. કાં તો ધન વિદ્યુત ભાર અલોંગ ફ્લો ઓફ પોઝિટિવ ચાર્જ. ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે એની દિશામાં પ્રવાહ છે. અને કાં તો ઋણ એટલે કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે. ઓપોઝિટ ટુ ફ્લો ઓફ નેગેટિવ ચાર્જ. ચાર્જનો યુનિટ આવી ગયો, સ્કેલર વેક્ટર આવી ગઈ, ડાયમેન્શન આવી ગયું, ડાયરેક્શન આવી ગઈ. અહીંયા તમે હમણાં યાદ કરો કે ઇલેક્ટ્રોન એમ કીધા હતા, જેવું અહીંથી આપણે ઓલી સ્વિચ ક્લોઝ કરીએ એટલે ઇલેક્ટ્રોન બધા આમ દોડતા હતા. ઇલેક્ટ્રોન બધા એન્ટી ક્લોકવાઇઝ આમ જાય, અહીંથી આમ જાય. ઇલેક્ટ્રોન બધા એન્ટી ક્લોકવાઇઝ હતા એટલે મેં યાદ કરો કરંટ કીધું હતું ક્લોકવાઇઝ, કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જની ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ હોય. હવે તમને પ્રોબ્લેમ કેવા કેવા ટાઈપના પૂછાય. એક તો છોકરાઓ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી વાળો પૂછાય, એક તો ડીક્યુ બાય ડીટી વાળો પૂછાય. અહીંથી હું થોડું આગળ લઈ જાઉં કે આપણે છોકરાઓ ઇન્સ્ટેન્ટિનિયસ કરંટ, તાત્ક્ષણિક પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી સમજ્યા. હું અહીંથી છોકરાઓ ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીટી નો લખી શકું. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીટી. અને હવે બંને સાઈડ ઇન્ટિગ્રેટ કરું, મીન્સ કે સંકલન કરું. બંને સાઈડ હું ઇન્ટિગ્રેટ કરું. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીટી. બંને બાજુ સંકલન કરું. ડીક્યુ નું સંકલન તમને બધાને એટલું આવડતું હશે કે ક્યુ થાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આઈ ડીટી. એનો મિનિંગ શું થયો છોકરાઓ કે અહીંયા બરાબર સમજો. આ ઉપરના ક્વેશ્ચન ઇવન જેઈમાં ઘણી બધી વખત આવી ગયા છે કે પહેલા તમને ચાર્જ આપ્યો હોય ને કરંટ પૂછે ને તો તમારે વિકલન કરવું પડશે, ડિફરન્શિએશન. આ રહ્યું ક્યુ હોય અને આઈ જોતો હોય તો તમારે ડિફરન્શિએશન કરવું પડશે. આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. પણ તમને કરંટ આપે અને ચાર્જ પૂછે તો તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે, મીન્સ કે સંકલન કરવું પડશે. કરંટ આપ્યું હોય ને ચાર્જ જોતો હોય તો મારે ઇન્ટિગ્રેશન સંકલન કરવું પડશે. આના ઉપરથી બીજી એક વાત બી તમે યાદ રાખજો કે આનો મિનિંગ એમ થઈ ગયો, આ ઇક્વેશન એવું શો કરે છે. હું તમને થોડુંક યાદ દેવડાવું હમણાં કે અહીંયા હું કરંટ વર્સિસ ટાઈમનો ગ્રાફ ડ્રો કરું ને, માની લો આવી રીતનો મેં કરંટ વર્સિસ ટાઈમનો ગ્રાફ ડ્રો કર્યો તો એ કરંટ વર્સિસ ટાઈમના ગ્રાફમાં એરિયા અંદરથી કર્વ, મીન્સ કે ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ મને વિદ્યુત ભાર આપે છે. એરિયા અંડર ધી કર્વ પાસ થતો ચાર્જ આપે છે. એરિયા અંડર ધી કર્વ. એરિયા અંડર ધી કર્વ. આનો મતલબ થાય ગ્રાફ વડે ઘેરાતું ક્ષેત્રફળ. આ ઘેરાતું ક્ષેત્રફળ મને શું આપી દેશે? ચાર્જ આપશે. અચ્છા, ઓલવેઝ સમજજો, ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ હોય ને એટલે તમને એરિયા મળી જાય. જુઓ તો ઇન્ટિગ્રેશન વાય ડીએક્સ, અહીંયા વાય ની જગ્યાએ આઈ છે અને ડીએક્સ એક્સ એક્સિસ પર ટાઈમ છે, તો ત્યાં કેમ એક્સ એક્સિસ ની જગ્યાએ ડીએક્સ આવ્યું, તો અહીંયા ટાઈમની જગ્યાએ ડીટી આવી ગયું. અચ્છા, તમને આવું આપણે ક્યાં સમજ્યા હતા? તમે યાદ કરો કેટલું બધું તમને યાદ અપાવી ગયું. જુઓ તો તમે છોકરાઓ 11 સ્ટાર્ટ કર્યું ત્યારે નહોતું ભણ્યા વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી. વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. ઇંગ્લિશ મીડિયમમાં વેલોસિટી ધેટ મીન્સ રેટ ઓફ ચેન્જ ઓફ પોઝિશન. તો અહીંથી હું ડીએક્સ ને સબ્જેક્ટ કરું, કરતા બનાવું તો વી ઇઝ ઇક્વલ ટુ વી ડીટી નો આવે.
બે સાઈડ હું ઇન્ટિગ્રેટ કરું, સંકલન કરું. તો ઇન્ટિગ્રેશન એટલે સંકલન. તો અહીંયા તમારી પાસે યાદ કરો, એક્સ ફાઇનલ માઇનસ એક્સ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વી ડીટી. યાદ કરો, તમને આ ભણ્યા હતા, વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર કે કાપેલ અંતર આપે. ઇંગ્લિશ મીડિયમ માટે વેલોસિટી વર્સિસ ટાઈમના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને ડિસ્પ્લેસમેન્ટ કે છોકરાઓ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ આપે. ઓલવેઝ એવું નથી, માની લો આ જ ફોર્મ્યુલાનું આમ લખું, એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી હોય, ચલો તો અહીંયા નો લખાય છોકરાઓ, ડીવી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ડીટી. તો યાદ કરો તમે, અહીંયા છોકરા હું ડેલ્ટા વી લખી નાખું, તો તમે ભણી ગયા હતા છોકરાઓ કે ઇન્ટિગ્રેશન એ ડીટી એવું મીન્સ કે એસેલરેશન વર્સિસ ટાઈમનો ગ્રાફ તમે પ્લોટ કરો તો એમાં એરિયા અંડર ધી કર્વ મીન્સ કે આ વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને વેગનો ફેરફાર આપે, ચેન્જ ઇન વેલોસિટી આપે. ઓલવેઝ તમે યાર ગમે ત્યાં છો, એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી કરો. આ તો આપણો ન્યૂટન સેકન્ડ લો છે. તો ડીટી સામે જવા દો, તો બળ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને વેગમાનનો ફેરફાર આપે. ફોર્સ વર્સિસ ટાઈમના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને ચેન્જ ઇન મોમેન્ટમ આપે. તો આ ઓલવેઝ છે. આવું તમે કેટલું ક્યાં નાનું નાનું યાદ રાખશો હંમેશા. જ્યારે આવું ફોર્મ્યુલા આવે ત્યારે સમજી લેવાનું, ઇન્ટિગ્રેશન આઈડીટી ઓકે, કરંટ વર્સિસ ટાઈમના ગ્રાફમાં એરિયા અંડર ધી કર્વ તમને ચાર્જ આપી દે. હવે અહીંયા આપણે આવા એક બે પ્રોબ્લેમ લઈએ, માની લો, કારણ કે કેટલા કેટલા ટાઈપના પ્રોબ્લેમ આવે મેં તમને કીધા. હજી માની લો પહેલા હું તમને એક અમુક વસ્તુ એક્ઝામ્પલના ફોર્મમાં સમજાવી દઉં. માની લો એક એક્ઝામ્પલ તમારી સામે આવ્યું કે કોઈ ક્યુ ચાર્જ છે છોકરાઓ, એ આવી રીતના સર્ક્યુલર મોશન કરે છે. ક્યુ ચાર્જ છે, તમારી પાસે મોડ્યુલની અંદર ઓલો હાઇડ્રોજન એટમની વાત છે કે એની અંદર એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરતો હોય. અહીંયા જો ક્યુ ચાર્જ છોકરા આમ ટ્રાવેલ કરે છે સર્ક્યુલર પાથ પર, રેડિયસ અહીંયા આર છે. જો આના કોઈ બી ક્રોસ સેક્શન જો તો ક્રોસ સેક્શનમાંથી ચાર્જ પાસ થયો, યસ થયું. તો જ્યારે કોઈ પણ ચાર્જ આવી રીતના સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરતો હોય, મારે અહીંયા કરંટ ફાઇન્ડ કરવો છે. ફાઇન્ડ કરંટ, ફાઇન્ડ કરંટ. હવે તમને કરંટ કેમ આવે? અરે યાર, તમારું ચેપ્ટર નંબર 1 અને 2 શું હતું? એનું નામ હતું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. એનું ગુજરાતી થતું હતું વિદ્યુત શાસ્ત્ર. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટ એટલે સમજો જેમાં ચાર્જ એટ રેસ્ટ. ઇંગ્લિશ મીડિયમ વાળા સારી રીતે સમજી શકે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, સ્ટેટિક્સ એટલે સ્ટેટ, સ્ટેટિક્સ એટલે સ્થિર વિદ્યુત ભાર. પહેલા બીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને સ્થિર રાખ્યું હતું, ચાર્જને સ્ટેશનરી રાખ્યું હતું. હવે ચાર્જને દોડાવવાનું શરૂ કર્યું છે. અને એના માટે મેં બહારથી બેટરીનો યુઝ કર્યો, પોટેન્શિયલ એપ્લાય કર્યું, એટલે પોટેન્શિયલનું આખું ચેપ્ટર તમે ભણ્યા. અને પછી થર્ડની અંદર છોકરાઓ આપણે બહારથી પોટેન્શિયલ વી વોલ્ટની બેટરી એપ્લાય કરી. તો અહીંયા ચાર્જ જે છે એ ટ્રાવેલ કરે છે. આ ક્રોસ સેક્શનમાંથી કેટલો ચાર્જ પાસ થાય ટી ટાઈમની અંદર, એને કરંટ કહેવાય. તો તમને આવો ક્વેશ્ચન પૂછી લે, ફાઇન કરંટ, પ્રવાહ મેળવો, પ્રવાહ શોધો. તો કરંટની બેઝિક ફોર્મ્યુલા તમારે માની લો સોલ્યુશન સ્ટાર્ટ કરું તો I ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ ટેક્સ. આ તો તમે યાર સ્ટાન્ડર્ડ 10થમાં ભણીને આવ્યા. તો હું અહીંયા I ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ ક્યુ. અને છોકરાઓ જ્યારે સર્ક્યુલર પાથ પર આવે ને ત્યારે ટાઈમ નો આવે, ત્યારે ટાઈમ પીરિયડ આવે. મારે જોવું પડે અહીંથી ચાર્જ સ્ટાર્ટ કર્યો અને પછી ન્યા પાછો ક્યારે આવ્યો, એટલે ટાઈમ નો આવે, ટાઈમ પીરિયડ આવે, કેપિટલ ટી આવે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની મૂકી દો, માની લો આ ચાર્જને હું કેપિટલ ક્યુ કીધું, સ્મોલ ક્યુ કીધું, નો પ્રોબ્લેમ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ જેટલો ચાર્જ હોય એન ઇન્ટુ ઈ. એન એટલે તમને ખબર છે છોકરાઓ, નંબર ઓફ ચાર્જ ઇન્ટુ ફંડામેન્ટલ ચાર્જ, તો એન ઈ. અને ટીની જગ્યાએ તમારી પાસે ખબર જ છે છોકરાઓ, 2π બાય ઓમેગા લખી શકો. યા અહીંયા છોકરાઓ એ સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે તો તમે આવું ભણી ગયા, વેલોસિટી યા સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ થાય, તો કે આખે આખા એના સરકમફરન્સ જેટલું, એટલે કે પરિઘ જેટલું, પરિઘ સરકમફરન્સ અપોન છોકરાઓ ટાઈમ પીરિયડ કેપિટલ ટી આવે. તો કેપિટલ ટીની જગ્યાએ હું મૂકી શકું છોકરાઓ અહીંયા 2πr બાય વી. તો કરંટની ફોર્મ્યુલા આવી ગઈ. હવે માની લો અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન જતો હોય તો તમે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો, તો 1 ઇન્ટુ ઈ ઇન્ટુ વી અપોન 2πr. તમને સ્પીડ અને રેડિયસ આપી હોય, માની લો 2 ઇલેક્ટ્રોન્સ જતા હોય તો 2e કરી નાખવાનું. મેં n સાથે એટલા માટે રાખ્યું, હું ધારે તો અહીંયા ઇલેક્ટ્રોન લઈને કરી નાખે તો તમે સમજી જાય, ઠીક, ઈવી અપોન 2πr. હવે માની લો ત્યાં તમને કોઈ આલ્ફા પાર્ટિકલ માટે એવી રીતના ક્યાંક પૂછે જ્યાં તમારે ચાર્જ 2e લેવાનો આવે, તો તમે પાછા ત્યાં ઈ જ રહ્યો. એટલે યાદ રાખવાનું કે nev અપોન 2πr. માની લો એક આવો ક્વેશ્ચન આવ્યો, ચાલો આ એક ક્વેશ્ચન આપણને ખબર પડી. માની લો એક આવી ટાઈપનો ક્વેશ્ચન ઓલરેડી તમને પૂછાય કે ભાઈ મને આવી રીતની હું રિંગ લઉં છું, એક આ યુનિફોર્મલી ચાર્જ રિંગ છે. નોન યુનિફોર્મ હોય તો રિંગના કેસમાં કાંઈ ફેર ન પડે, આવું તમે ચેપ્ટર 1માં ભણી ગયા છો. આ એક યુનિફોર્મલી ચાર્જ રિંગ છે અને છોકરાઓ ઈ રિંગ આ એક્સિસ ને અબાઉટ, અને રેડિયસ હું આર કહી દઉં છું.
ઓમેગા જેટલી એંગ્યુલર વેલોસિટીથી રિવોલ્વ થાય છે. હવે જો પેલા બધું સમજવું જરૂરી છે. તમને એમ લાગે છે કે રિંગ આમ પડી છે, સોરી, રિંગ આમ છે. જો આ બોર્ડ છે ને એ વર્ટિકલ પ્લેનમાં કહેવાય, શિરોલમ સમતલ. રિંગ મેં આમ રાખી છે હોરિઝોન્ટલ પ્લેનમાં, સમક્ષિતિજ સમતલ, અને આમ રિવોલ્વ થાય છે. મેં માની લો આમ લીધું ને તો આમ રિવોલ્વ થાય છે સમક્ષિતિજ સમતલમાં. હવે એની ઉપર છે તો છોકરાઓ મેં કીધું એમ કે યુનિફોર્મલી ચાર્જ, કેપિટલ ક્યુ યા સ્મોલ ક્યુ ચાર્જ કીધું છોકરાઓ, યુનિફોર્મલી ચાર્જ, યુનિફોર્મલી ચાર્જ, નિયમિત વિદ્યુત ભારિત, યુનિફોર્મલી ચાર્જ છે. હવે આ છોકરાઓ મેં કીધું એમ કે આખી રિંગ આમ રિવોલ્વ કરે છે આ એક્સિસ ને બહુ આમ, તો હારી રિંગ રિવોલ્વ કરે છે તેની ઉપર ચાર્જ છે, તો ચાર્જ રિવોલ્વ નહીં કરતો હોય ગાયમ. હવે તમે વિચાર કરો કે આ રિંગનો કોઈ ક્રોસ સેક્શન લઈ લો, તો ક્રોસ સેક્શન આજ છે લઈ લો, એમાંથી આમ વિદ્યુત ભાર પસાર થાય જ છે ફટાફટ. તો આપણો ઈજ આવી ગયું ને છોકરા, રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ, કે ભાઈ વિદ્યુત ભારના વહનના દરને કોઈ આડછેદમાંથી, તો એને વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. તો હવે અહીંયા આવો ક્વેશ્ચન તમને પૂછી નાખે, ફાઇન્ડ ઇલેક્ટ્રિક કરંટ, ફાઇન્ડ ઇલેક્ટ્રિક કરંટ. તો આ કેસની અંદર તમારે ફાઇન્ડ ઇલેક્ટ્રિક કરંટ કે તો ટોટલ ચાર્જ મને ખબર છે ક્યુ છે. હવે આમાં તમારે ડીક્યુ લેવાની જરૂર નથી, કારણ કે યુનિફોર્મ હોય કે નોન યુનિફોર્મ હોય, જ્યારે ટૂંકમાં રિંગ હોય ને, રિંગના કેસમાં કાંઈ ફેર ન પડે, ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા નિયમિત છે કે અનિયમિત છે, ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ જવાનો છે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા લખી નાખું સ્મોલ ક્યુ. અચ્છા, અગેન આપણી જૂની ફોર્મ્યુલા, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ ટેક્સ, ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ક્યુ. ટાઈમ નહીં છોકરાઓ, જ્યારે સર્ક્યુલર પાથ હોય, વર્તુળાકાર માર્ગ હોય, ત્યારે ટાઈમ ન આવે, ટાઈમ પીરિયડ આવે. સ્મોલ ક્યુ, કેપિટલ ટી જગ્યાએ હું મૂકી દઉં 2π/ઓમેગા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π મૂકીને કરવું હોય તો તમે કરી શકો. મેં ઓમેગા આપ્યું તો ટી જગ્યાએ 2π/ઓમેગા. આ કેમ આવ્યું તમને આવડતું હશે એવું માનું છું. કેપિટલ ટી જગ્યાએ 2π/ઓમેગા કઈ રીતે આવે, તો તમારો કરંટ આવી ગયો પૂરો. આવી રીતના કાલ હવે તમને એક સ્ફિયર કે સ્ફિયર ઉપર ચાર્જ છે, સ્ફિયર એની એક્સિસ ને બહુ રિવોલ્વ કરે. આપણી માટે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈટી જ છે, ટોટલ ચાર્જ લઈ લો, ટાઈમ પીરિયડ લખી નાખો, વાત થઈ ગઈ પૂરી. માની લો હવે એક બીજી કઈ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે, નવો એક્ઝામ્પલ લઈએ. આનો આપણો આ આન્સર હતો છોકરો. માની લો હવે એક આવી ટાઈપનો ક્વેશ્ચન આવે, એક્ઝામ્પલ એક હું આ લઉં, જોજો. આવી રીતની કોઈ પણ એક બોડી છે છોકરો, બોડી એટલે એક પદાર્થ છે. હું અહીંથી આવો એક આમ વાયર લઉં છું, આ વાયર છે, અને કન્ટિન્યુઅસલી આ બોડી પરનો ચાર્જ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2t² મુજબ ચેન્જ થાય છે. જો t0 મૂકો તો ચાર્જ 0 હતો, વિદ્યુત ભાર 0 હતો. t1 મૂકો તો ચાર્જ 2 કુલમ હતો. t2 મૂકો તો 2² 4 × 2 8 હતો. એવરી ટાઈમે આના ઉપરનો ચાર્જ ચેન્જ થાય છે. હવે તમને એમ થાય કે આના ઉપરનો ચાર્જ બદલાય છે, હાલો સમજ્યા, પણ ચાર્જ આવે ક્યાંથી, તો કે અહીંથી આવે છે, આ વાયરમાંથી ફ્લો. વાયરમાંથી ક્યાંથી, હવામાંથી? ના ના યાર, બેટરી હશે કંઈક. આપણે તો ક્વેશ્ચન ડિઝાઇન કરીએ છીએ કે ભાઈ આ બોડી પરનો ચાર્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. ચાર્જ આવે છે ક્યાંથી? વાયરમાંથી. ચાર્જ પોઝિટિવ લઈ લ્યો એટલે ચાર્જ આમ જાય છે, પોઝિટિવ ચાર્જ જે ડાયરેક્શનમાં ફ્લો થાય એ ડાયરેક્શનમાં કરંટ હોય આપણો. અને મારો અહીંયા ક્વેશ્ચન સિમ્પલ છે, ફાઇન કરંટ પાસિંગ થ્રુ વાયર, સિમ્પલ. આવી રીતના જ કરે, કરવાનું ઈઝી હોય, તમને આખી લેંગ્વેજ બધી ટિપિકલ બનાવે કે આવી રીતનું એક બોડી છે, બોડી ઉપર ચાર્જ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે, ને એનું ફંક્શન ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2t², છે, ને એક વાયરથી કનેક્ટ કર્યો છે, તો વાયરમાંથી પાસ થતો કરંટ. અરે ભલા મને કાંઈ નથી, અહીંયા ચાર્જ ઇન્ક્રીઝ થાય છે, એ બધું અહીંથી આવે છે, મીન્સ કે કરંટ ફાઇન્ડ કરવાનો કીધો. ચલો ફ્રેન્ડ્સ, મારી પાસે ક્યુ છે, જો ત્યાં બેઠા બેઠા તમે મગનમાં વિચાર કરી શકો. જે એલર્ટ ટ્રેક કન્ટિન્યુઅસલી એલર્ટ સાથે કામ કરો તો જ માર્ક્સમાં કન્વર્ઝન થાય. અને ઇન્ડિયા એવું આપણી કન્ટ્રી છે કે આમાં તમે કઈ કોલેજ, કઈ આઈઆઈટીમાંથી આવો છો, અને કઈ એમ્સમાંથી કે કઈ મેડિકલ કોલેજમાં હજી કદાચ હાલશે પીજી માટે, પણ બાકી તો લોગો કામ કરે છે. તમારે સ્ટાર્ટિંગમાં તમે 25-26ની એજ જો અલ્ટ્રા સક્સેસફુલ બનવું હોય, અને જેને કહેવાય ને કે ફાઇનાન્શિયલ ફ્રીડમ, આવો એક વર્ડ અત્યારે ચાલે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે બહુ નાની ઉંમરની અંદર આપણે પૈસા ટકે એટલા સુખી બની જઈએ કે જેથી કરીને આપણે કઈ ચિંતા ન રહે. ફાઇનાન્શિયલ ફ્રીડમ આ એચીવ કરવું હોય ને તો ટેગ જોઈએ સારું, કે ભાઈ ફલાની એમ્સમાંથી પાસ આઉટ, ફલાની આઈઆઈટી, પછી કોઈ પૂછવા ન આવે કે એમાં કઈ બ્રાન્ચ હતી.
તો એની માટે તમારું કોન્સન્ટ્રેશન જોશે ને. જો આઈઆઈટી વર્લ્ડની સેકન્ડ મોસ્ટ ટફેસ્ટ એક્ઝામ છે જેઈ એડવાન્સ, જો એવી જ ઇઝી રીતે ગમે એમ થઈ જતી હોત તો યાર નો એમાં કાંઈ બધા કરી નાખે તો આઈઆઈટી આપણને ગલીએ ગલીએ મળે. સો ફાઇન કરંટ પાસિંગ થ્રુ ઇટ. અરે કશું જ નથી યાર, તમને એટલું મેં હમણાં આપણે જોયું તો ખરી, પાછળ થોડાક જઈએ, હાલો તો થોડાક પાછળ જઈએ. આ આપણે ન સમજીએ કે ચાર્જ હોય અને કરંટ પૂછું અને ચાર્જ પાછો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કન્ટિન્યુઅસલી ચેન્જ થતો હોય તો આપણી ફોર્મ્યુલા હાવ ઇઝી યાર. I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. સો I ઇઝ ઇક્વલ ટુ d બાય dt. ચાર્જની જગ્યાએ હું વેલ્યુ મૂકી દઉં, દેટ ઇઝ 2t સ્ક્વેર. ચલો હવે ડિફરન્શિએશન વિકલન તમને આવડવું જોઈએ કે બે અચળ છે એટલે 12 ટી સ્ક્વેર નું થાય છોકરાઓ 2t. સો I ઇઝ ઇક્વલ ટુ 4t. તો 4t. હવે હું તમને પૂછી લઉં, ચાલો આમાં તે ફાઇન કરંટ પાસિંગ થ્રુ વાયર એટ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. ચાલો હું પૂછી લઉં ફાઇન કરંટ પાસિંગ થ્રુ વાયર ફર્સ્ટ એટ t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. તો તમારે કાંઈ નહીં, t ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો તો I ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 2 છોકરા 8 એમ્પિયર આવી ગયો. હું તમને પૂછી લઉં, ચલો કરંટ પાસિંગ થ્રુ એટ t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ. તો તમે એમ કહી દો કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 4 16 એમ્પિયર. પૂરું યાર, કંઈ થતું જ નહીં ક્વેશ્ચનમાં. તો ચાર્જ આપે ને કરંટ પૂછે એટલે મારે છોકરા, હા કરંટ પૂછે એટલે ઇન્સ્ટન્ટેનિયસ કરંટ જ થયો, આ તમને ખબર છે. ઇન્સ્ટન્ટેનિયસ કરંટ મીન્સ કરંટ, બોલવાની જરૂર જ નથી આપણે ઇન્સ્ટન્ટેનિયસ. આ તો આપણે અહીંયા ક્લેરિફિકેશન આપીએ છીએ. એવરેજ કરંટ પૂછે તો તમારે શું કરવાનું, ચાર્જનું ફંક્શન આપ્યું હોય, માની લો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર છે. હું તમને એવરેજ કરંટ પૂછું, ફાઇન્ડ એવરેજ કરંટ. ફાઇન્ડ એવરેજ કરંટ બિટવીન t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ ટુ t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ. તો સિમ્પલ, એક વખત t ની જગ્યાએ હું મૂકો તમે 2, એક વખત t ની જગ્યાએ હું મૂકો 4. 2 મૂકો તો ઇનિશિયલ ચાર્જ મળે, પ્રારંભિક વિદ્યુતભાર. 4 મૂકો તો ફાઇનલ ચાર્જ મળે, અંતિમ વિદ્યુતભાર. ડેલ્ટા ક્યુ એટલે અંતિમ વિદ્યુતભાર માઇનસ પ્રારંભિક વિદ્યુતભાર છે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. પૂરું. પૂછી હું અગે આમાં આનથી વિશેષ dq બાય dt કરવાનું પૂછીએ કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી કરવાનું પૂછીએ કે ચાર્જને રિંગ ઉપર લઈ લે, સ્ફિયર ઉપર લઈ લે, એકલો ચાર્જ ટ્રાવેલ કરાવતો લઈ લે. હવે બીજું હું આપણે પૂછે, ચાલો નેક્સ્ટ જોઈએ કે છેલ્લો કદાચ આવો એકાદો ક્વેશ્ચન પૂછે, એટલે જે મેં તમને સમજાવ્યો હતો કે તમને છોકરાઓ અહીંયા એવી રીતનો ગ્રાફ આપી દે કે આ કરંટ વર્સિસ ટાઈમનો હું ગ્રાફ આવો આપી દઉં છોકરાઓ, કે અહીંયા આવી રીતનો એ તમને આમ ગ્રાફ આપી દે કે અહીંયા ભાઈ 5 સેકન્ડ છે ત્યારે છોકરાઓ 15 માઇક્રોકુલમ યા 15 એમ્પિયર કરંટ છે, અને અહીંયા સામે હું અહીંયા 10 સેકન્ડ લખી નાખું. તો છોકરાઓ અહીંયા તમને પૂછી લે, ફાઇન ચાર્જ flown through cross section of wire. તારના આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુતભાર. ફાઇન્ડ ચાર્જ ફ્લોન થ્રુ ક્રોસ સેક્શન ઓફ વાયર. વાયર છે તેના આડછેદમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થાય એ પૂછી લે. તો આપણે હમણાં ભણ્યા તો ખરી યાર, ક્યુ ઇઝ ઇક્વલ ટુ નો એવું સમજે ઇન્ટિગ્રેશન આઈડીટી. મેથ્સ વાળા તો આ બધું બહુ સરસ રીતે સમજે, એની માટે તો આ રમત વાત છે. બી ગ્રુપ વાળાને ધ્યાનમાં રાખીને આ બધું કહી રહ્યો છું. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આઈટીટી. મારે આમાં ઇન્ટિગ્રેશન કાંઈ નથી કરવાનું, મારે તો આપણે આનો આપણે ભણી ગયા હતા છોકરાઓ, યાદ કરો મેં લખ્યું હતું એરિયા અંડર ધી કર્વ. એરિયા અંડર ધી કર્વ મીન્સ કે વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો ક્યુ જોઈએ છે તો કાંઈ નહીં, વક્ર વડે હાલો 1/2 બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ તમે લખી નાખો. આ 10 છે ને છોકરાઓ 15 છે, 10 ઇન્ટુ 15 1/2 પાયો ગુણ્યા વેધ, જે આવે તમારો આન્સર. કુલમમાં માઇક્રોકુલમમાં જેમ આપવો એમ આપી દેવા. હવે આનથી નવી ટાઈપ કરંટ ફાઇન્ડ કરવા માટેની તમારી નહીં આવે. હવે અહીંયા આપણે કરંટ પૂરું કર્યું, હવે આપણે કરંટ ઇલેક્ટ્રિસિટી જે આપણું ઇલેક્ટ્રિક કરંટ છે એને અકોર્ડિંગ કરંટ ડેન્સિટીમાં જઈએ. પ્રવાહ ઘનતા, જેને વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. અને પછી આપણે કન્ટિન્યુટીમાં ઈ ટોપિક સ્ટાર્ટ કરીએ. કરંટ ડેન્સિટી આઈ હોપ બધા સાથે સાથે લખે છે. એક આ યલો કલરનું જે યુનિફોર્મ વાળા છે ને ત્યાં ક્લાસમાં હમણાં 2 મિનિટ પહેલા કંઈક ડિસ્ટર્બન્સ થયું હતું, હવે ધ્યાન રાખજો. હવે હા તમને જ કહું છું, ઓલા બેન પાછા પૂછે છે કે આપણને કહે છે. હવે અહીંયા
કરંટ ડેન્સિટી હું છતાંય પાછું થોડીક વાર રાખું, કોઈને કાંઈ લખવાનું રહી ગયું હોય તો તમને આની પીડીએફ મળી જાય એવું પણ કરશું, પણ એ આપી દઈશ ને તો પછી શું છે, મજા આવી ગઈ, તૈયાર માલ આવી ગયું, પછી તો આપણે આમ જોયા કરીએ. આપણી મહેનત પડે ને આપણને થોડું કષ્ટ પડે એટલે એમ થાય કે આવું બધું હારવાર જોઈને લખવાનું ને આમાં મારે ધ્યાન રાખવું, સાંભળવું, આ એક સાયન્ટિફિકલી પ્રૂવ છે, સમજજો તમે. આપણે બધા અત્યારે 10 સુધી કર્યું જોઈએ, ખાલી ટીચરને સાંભળ્યા જોઈએ, પોણી કલાકે સાહેબની દુનિયામાં હોય, આપણે આપણી દુનિયામાં હોય, એ લેક્ચર પૂરો કરીને વ્યા જાય, આપણે હવે જે આવેલું સીતારામ. પછી હોમવર્ક એટલે તમે કાંઈક કોઈકને માનની સાંભળતા હશો ને તો તમે વિચારોમાં ખોવાઈ જશો. જોજો, માત્ર તમારે સાંભળવાનું હશે ને એટલે ગમે એવું સારું ન બોલતું હોય, અરે ગીત ગાતો હોય ને કોઈ સારું, માની લો આપણે અરિજીત સિંહ લઈ લઈએ કે પછી અત્યારનું તમારું જે કાંઈ બધા ટ્રેન્ડિંગમાં હોય એ બધા સિંગરો લઈ લઈએ, તો એ ખાલી સોંગ ગાતા હોય ને તો 5-10 મિનિટમાં આપણે આપણા ઓન વર્લ્ડની અંદર વ્યા જ જઈએ. એ આપણો નેચર છે, તમે હું હો. ખાલી હોમવર્ક કરતો હોય ને, લખતા જ હોય ને, ખાલી લખતા જ હોય ને, તોય તે લખવાનું કામ થતું હોય ને આપણા વિચારો આમ નામ થતા હોય. 10thમાં કર્યું જોઈએ, અહીંયા આઈપીએલ હાલતી હોય ને આપણું હોમવર્ક હાલતું હોય, એટલે આવું થતું જ હોય. પણ તમે જો જ્યારે તમારે કોઈ વસ્તુને સાંભળવાની છે, લાઇન્સનું વર્ક આવી ગયું, લખવાની છે એટલે હાથ, કોઈ વસ્તુ સાંભળો, જોવો અને લખો. કોઈ વસ્તુને સાંભળીને જોતા જોતા લખવાની હોય ને તમારું બ્રેઇન ઓલમોસ્ટ ન્યા સ્ટિક થયેલું રહે, વિચારોમાં જવાના ચાન્સીસ ઓછા રહે. એટલા માટે સાથે સાથે લખતું જવું જરૂરી છે. બાકી તો એમાં ઘણા હોય તો હોમવર્ક આપશું ને તો એને સાહેબને અહીંયા આગળ લેક્ચર પતે ને વાંહે એને હોમવર્ક પતે, પછી ઘરે જઈને શું કરવાનું તો કે મોજે મોજ, રોજે રોજ. હવે કરંટ ડેન્સિટી આપણે સમજીએ. આ કરંટ ડેન્સિટીની અંદર સમજો આપણે જે એના એડવાન્સનો એક પીવાયક્યુ બી છે, ત્યાં સુધી આપણે જશું, એટલે બધા શાંતિથી ત્યાં ધ્યાન આપજો. હું હેડિંગ આપી દઉં, કરંટ ડેન્સિટી, પ્રવાહ ઘનતા. કરંટ ડેન્સિટી મીન્સ કે પ્રવાહ ઘનતા કહી શકો, વિદ્યુત પ્રવાહ ઘનતા કયો, જે કયો એ કરંટ ડેન્સિટી. હવે પેલા તો આપણને ભણવાનું શું કામ, આવું બધું શું કામ ભણવાનું, આવો તો જીવનમાં આપણને બહુ પ્રશ્ન હોય કે સારું આ બધું ભણવાનું શું કામ. જો સમજજો, મેં તમને હમણાં કીધું એમ કે આવી રીતનું એક સિલિન્ડ્રિકલ કંડક્ટર લઉં, આ સિલિન્ડ્રિકલ કંડક્ટર છે, નળાકાર વાહક. તો નળાકાર વાહકમાં આ જેનો ક્રોસ સેક્શન છે ને છોકરાઓ, આડછેદ, એ આડછેદ પર કરંટ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયો છે. કરંટ એટલે પાછું આપણને આમ ફીલ આવી જવી જોઈએ કે કરંટ એટલે હું, તો કે ઓલા ઇલેક્ટ્રોન ફ્લો થતા હશે, નંબર ઓફ ચાર્જીસ, એ કેમ ઇલેક્ટ્રોન કેમ ફ્લો થાય એ આપણે ભણશું, હમણાં આવશે. પણ ટૂંકમાં આમાંથી આમ ક્રોસ સેક્શનમાંથી નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ ટાઈમ, 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન ફ્લો થાય એને આપણે કરંટ કહીએ. તો હવે આખા ક્રોસ સેક્શન પર બની શકે કે આખું ક્રોસ સેક્શન લેવા જાવ તો અહીંયા કંઈક નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જુદા ફ્લો થતા હોય, અહીંયા કંઈક જુદા થતા હોય, માની લો અહીંયા 10 ઇલેક્ટ્રોન્સ જતા હોય વચ્ચેથી પર સેકન્ડમાં, ઉપર મે બી 8 જતા હોય, એટલે Ne કરવાનું ચાર્જ માટે તો 8E 10E અલગ અલગ ચાર્જીસ જતા હોય. હા, બધા પાસ ક્રોસ સેક્શનને જ કરે છે, પરપેન્ડિક્યુલર જ કરે છે અને લંબરૂપે જ તે, પણ અલગ અલગ નંબર્સ, અહીંયા કંઈક જુદો નંબર્સ, અહીંયા કંઈક જુદો નંબર્સ, અહીંયા કંઈક જુદો નંબર્સ. તો એ મારે આઈડિયા લગાડવા માટે મારે છોકરાઓ કે આખા ક્રોસ સેક્શન પર કરંટ ડિસ્ટ્રીબ્યુટ કેમ થયો, ભાઈની વહેંચણી કેમ થઈ છે એ જાણવું હોય ને, તો એના માટે મારે કરંટ ડેન્સિટીને ડિફાઇન કરવી પડે, કરંટ ડેન્સિટીથી સમજવી પડે. તો પહેલા હું એની ડેફિનેશન લખું છોકરાઓ, વ્યાખ્યા. કરંટ ડેન્સિટી, ધેટ મીન્સ it is current passing through per unit cross sectional area, per unit cross sectional area means કે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ. ગુજરાતી મીડિયમ બધું જ હું ગુજરાતીમાં બોલું છું. It is current passing per unit cross sectional area, એકમ આચ્છેદના ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ, એટલે આપણે એને વિદ્યુત પ્રવાહ ઘનતા કહીએ છીએ. અને આપણે જે વડે ડિનોટ કરીએ, જે પર યુનિટ, ગુજરાતી મીડિયમ વાળાને ખબર છે એકમ પછીનો શબ્દ જે આવે છેદમાં આવે, પર યુનિટ, તો અહીંયા છોકરા પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા એટલે એ છેદમાં ગયો.
અને કરંટ પાસ થાય છે. તો કરંટ પાસિંગ થ્રુ યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા J ઇઝ ઇક્વલ ટુ I બાય A, અને આપણે કરંટ ડેન્સિટી કહીએ છીએ. J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. હવે પહેલા નવી એક ફિઝિકલ ક્વોન્ટિટી આવી તો એના વિશે જે કાંઈ આપણને પૂછાઈ શકતો એ બધું લખવાનું, એનો એકમ લખવાનો, એટલે કે યુનિટ કયો છે, પછી એમાં સ્કેલર છે કે વેક્ટર છે, પછી એની ડાયમેન્શન, બધું જ આપણે ધીમે ધીમે કરતા લખીએ. પહેલા છોકરાઓ એનો યુનિટ આવી જાય. યુનિટ એટલે એકમ. તો એકમમાં આપણને સમજાય જ છે કે ઉપર વિદ્યુત પ્રવાહ છે તો પ્રવાહનો એકમ એમ્પિયર, છેદમાં છોકરાઓ 8 છેદનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે કે ક્રોસ સેક્શનલ એરિયા એટલે મીટર સ્ક્વેર. સો એમ્પિયર પર મીટર સ્ક્વેર એનો યુનિટ થઈ ગયો. ધ્યાન આપણે જોવા જઈએ તો આના ઉપરથી એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવે, એક પારિમાણિક સૂત્ર. તો સિમ્પલ છે છોકરા, હું A1 લખું કે I1 લખું અને L-2 મીટર રેસ ટુ 2 છે એટલે L આવે, તો L રેસ ટુ -2 થઈ જાય. અચ્છા, હવે પછી વાત આવી સ્કેલર છે કે વેક્ટર. વેક્ટર અદિશ છે કે સદિશ? તો કે વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ છે, વેક્ટર ક્વોન્ટિટી છે. સાહેબ તો ડાયરેક્શન બાયરેક્શનના ગલકા આવશે ને, બધું જ આવશે. ચાલો એની ડાયરેક્શન ડિફાઇન કરીએ. ખાલી એની ડાયરેક્શન કેમ ખબર પડે? તો J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. આ છોકરાઓ વેક્ટર ક્વોન્ટિટી છે. સામે જુઓ તો કઈ કઈ છે? કરંટ. કરંટ તો આપણે ભણી ગયા કે સ્કેલર છે, બટ એને ડાયરેક્શન છે. સ્કેલર થવા માટે એનો સમ, એનો સદિશ સરવાળો જે છે એ આપણે નથી કરતા, આપણે અદિશ કરીએ છીએ, આપણે એનો એલ્જિબ્રિક સમ કરીએ છીએ, વેક્ટર સમ નથી કરતા. બાકી છે તો એને ડાયરેક્શન કરંટની જ તે. એ એટલે એરિયા, એરિયા વેક્ટર યાદ કરો, ક્ષેત્રફળ સદિશ તમે ભણ્યા છો. ખરેખર કોઈ પૂછે ને એરિયા ક્ષેત્રફળ તો એ અદિશ રાશિ છે, બટ આપણે એને ક્ષેત્રફળ સદિશ તરીકે લઈ શકીએ. છે ખરેખર આવી રીતનું આમ લઉં ને આમ, તો આ એરિયા આપણે માની લો ક્રોસ સેક્શન લઈ લઈએ તો એરિયા છે. તો આ છે ખરેખર અદિશ રાશિ સ્કેલર, બટ આપણે એને એઝ અ વેક્ટર ટ્રીટ કરી શકીએ. આમ લઈ લઈએ તો એરિયા વેક્ટર ને પરપેન્ડિક્યુલર આમ આવે. હવે આની ડાયરેક્શનમાં આપણે જઈએ છોકરાઓ, તો પહેલા હું આને વેક્ટોરિયલી લખું. જો જે વેક્ટર સદિશ લખું ઇઝ ઇક્વલ ટુ I બાય A ઇન્ટુ છોકરાઓ મારે જેનો યુનિટ વેક્ટર લખવાનો, એકમ સદિશ લખવાનો બાકી, સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. હું છોકરાઓ વેક્ટર માટે કરંટ ડેન્સિટીની માટેની જે ડાયરેક્શન છે વેક્ટર માટે પસંદ કરીશ કરંટની જ દિશા. મીન્સ કે હું અહીંયા આવી રીતનો આ આડછેદ છે, બરાબર જોજો, આ ક્રોસ સેક્શનમાંથી આવી રીતના I જેટલો કરંટ પાસ થાય છે. તો જે કરંટની ડાયરેક્શન છે ને એ જ એના કરંટ ડેન્સિટીની ડાયરેક્શન થઈ ગઈ. એટલે હું અહીંયા લખી નાખું n કેરેટ. તો n કેરેટ એટલે એકમ સદિશ છોકરા. એકમ સદિશ, એકમ સદિશ, એકમ સદિશનું કામ શું છે? દિશા દેખાડવાનું. મૂલ્ય તો એક છે, બીજું તેનું કઈ કામ છે નહીં. તો તમને કોઈ પૂછે ને, હવે તમને હાવ આમ લેમન લેંગ્વેજમાં કહું, કોઈ પૂછે ને કરંટ ડેન્સિટી વેક્ટર, વેક્ટર, દિશા કઈ, એની ડાયરેક્શન કઈ? પ્રવાહની દિશા. ઇલેક્ટ્રિક કરંટની દિશા એ જ તમારી વેક્ટર કરંટ ડેન્સિટીની ડાયરેક્શન થઈ ગઈ. બીજી કઈ નવું નહીં આવે. એટલે આ n કેરેટ કર્યો કોકને તાર સાહેબ હું કર્યો છે, અરે તું આને x ડાયરેક્શન લઈને I કેરેટ લખી નાખ તોય દોરે દોસ્ત. મેં તો ખાલી સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. તો આ યુનિટ વેક્ટર છે તમારું n કેરેટ. હવે આની પછી આપણે J ઇઝ ઇક્વલ ટુ I બાય એની ડાયરેક્શન તમને ખબર પડી ગઈ. જો અમારે દિશા પ્રવાહની જ લેવાની છે. પાછું એમ ન કહેતા પ્રવાહ તો સાહેબ અદિશ છે. આ પ્રવાહ અદિશ છે, પ્રવાહ સ્કેલર, ઇલેક્ટ્રિક કરંટ સ્કેલર છે, બટ મારે ડાયરેક્શન તરીકે કરંટની જ લેવાની છે, કારણ કે એને ડાયરેક્શન તો છે જ. J ઇઝ ઇક્વલ ટુ I બાય A. હવે જોજો બરાબર સમજો. માની લો આવું કંઈક હોય હે છોકરો, માની લો ક્રોસ સેક્શન, આ એક વાયર છે, ઓકે, અને વાયરમાં આવી રીતનો કંઈક ક્રોસ સેક્શન છે. વાયર આમ છે, ક્રોસ સેક્શન આમ છે, અને આનો એરિયા વેક્ટર લઈએ તો આપણને ખબર છે કે એના ક્ષેત્રફળ સદિશ એરિયા વેક્ટર એના પરપેન્ડિક્યુલર હોય. ખરેખર અદિશ રાશિ છે, બટ એને આપણે વેક્ટર તરીકે ટ્રીટ કરી શકીએ. આમ હોય, માની લો આમ હોય તો એનો એરિયા વેક્ટર આમ હોય, માની લો આમ હોય તો એનો એરિયા વેક્ટર એના પરપેન્ડિક્યુલર આમ હોય. આ જે પરપેન્ડિક્યુલર છે ને, માની લો કરંટ આમ જ ફ્લો થાય છે, કરંટ આમ જ ફ્લો થાય છે, અને અહીંયા એ પરપેન્ડિક્યુલર જે મેં લાઈન ડ્રો કરી ને, પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી, પેન બદલાવી નાખું,
આ એની સાથે આમ જો થીટા એંગલ બનાવે છે. મેં આવો આડછેદ લીધો કારણ કે તમને એટલું તો ખબર પડી ગઈ કે ઇટ ઇઝ કરંટ પાસિંગ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા, એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ. તમે આડછેદનું ક્ષેત્રફળ આમ લીધું. તમને આવું કામ કર્યું તમે? કહું તમને હમણાં. તો એરિયા વેક્ટર આમ છે છોકરાઓ. તો આના મારે બે કમ્પોનન્ટ લેવાય. માની લો આમ કોઈ હોય આડછેદ, તો એના આપણે બે કમ્પોનન્ટ ન લઈ શકીએ. એક આ લઈએ અને એક આમ લઈએ. તો આ એ છે તો એક હું આ કમ્પોનન્ટ ન લઈ શકું એનું. આ એ છે તો આ થીટા, તો આ થીટા આપણે લખીએ તો આ થવાનો તમારો એ કોસ થીટા, અને નીચે લઈએ છોકરાઓ આમ, તો આ જે છે એ તમારો થવાનો એ સાઇન થીટા. આ તો ખબર જ છે, આમ એરિયા વેક્ટર આ એ હોય, બરાબર છે. આ થીટા હું કહી દઉં તો આ થઈ ગયો છોકરાઓ એ કોસ થીટા, અને નીચે આવી ગયો છોકરાઓ એ સાઇન થીટા. એ કોસ થીટા ને એ સાઇન થીટા. હવે એક વસ્તુ સમજજો તમે, મેં અહીંયા જે આવી રીતનો ક્રોસ સેક્શન લીધો ને, જેટલો કરંટ આ ક્રોસ સેક્શનમાંથી પાસ થાય જ ને એટલો જ આમાંથી પાસ થવાનો, એમાં કોઈ ના નથી પાડતો. સાઈડમાં તમને આમ કહું એક વખત ફરીથી કે મેં અહીંયા આવી રીતનો આમ ક્રોસ સેક્શન હતો, જો મેં ચાઈ કરીને એનો આવો કમ્પોનન્ટ લીધો, તો છોકરાઓ જે કરંટ અહીંથી માની લો કરંટ છે જે આમાંથી પાસ થવાનો એ બધું આમાંથી પાસ થવાનો જ તે, કોણ ના પાડે છે? બટ મારે એવું આપણે એવું સમજ્યા કે ભાઈ કરંટ ફ્લો ઇટ ઇઝ કરંટ પાસિંગ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. એટલે મારે છોકરો ક્રોસ સેક્શનલ એરિયા છે ને કરંટને પરપેન્ડિક્યુલર લેવો છે. અને એટલા માટે હવે મારે અહીંયા લખવા જવું હોય ને તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ નો આવે. જો છોકરાઓ એ તો આમ છે, પરપેન્ડિક્યુલર કોણ છે છોકરાઓ? એ કોસ થીટા છે, તો એ નહીં આવે, એ કોસ થીટા આવશે. આમ જે ક્રોસ સેક્શન હતો એના મેં બે ઘટક લીધા, આમ એક કોસ થીટા, આનો પરપેન્ડિક્યુલર. સાહેબ આ કેમ થયું? એ તો એરિયા વેક્ટર છે જ. આ થીટા, થીટાની નજીકનો કોસ, એ સિવાયનો સાઇન, તો આ એ કોસ થઈ ગયું, આ એ સાઇન થઈ ગયું. એ સાઇન થીટામાં તો જુઓ ને ચાર્જ આમ અડી અડીને વ્યૂ જાય છે, ઉપર નીચેથી અડી અડીને વ્યૂ જાય છે. આપણે તો ચાર્જ એને પરપેન્ડિક્યુલર આમ ફ્લો થવો પડે, આમ ફ્લો થવો પડે. તો એના માટે છોકરો મારે એરિયા એ નહીં ચાલે, એ કોસ થીટા ચાલશે. તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ નો આવે, એ કોસ થીટા આવે. અને આને થોડું હું સિમ્પ્લિફાય કરું તો આઈ ઇઝ ઇક્વલ ટુ જે એ કોસ થીટા લખાય. અને એમને ખબર છે કે કોસ થીટા મારે દૂર કરવું હોય તો મારે ડોટ પ્રોડક્ટની હેલ્પ લેવી પડે. તો આને ફાઇનલી આપણે લખી નાખીએ કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ જે વેક્ટર ડોટ એ વેક્ટર. ગમે એમ લ્યો તમે, આને બદલે આમ લેશો ને તો આ જ વાત આવશે કે ભાઈ મારે કરંટ જે છે ને એને પરપેન્ડિક્યુલર ક્રોસ સેક્શન લેવો છે. એટલા માટે મેં અહીંયા એ નો લેતા એ કોસ થીટા લીધો. બાકી જે કરંટ આમાંથી પાસ થવાનો, એવા જે સ્લાઇટલી ટિલ્ટેડ ક્રોસ સેક્શન છે, ઢોળાવવાળો થોડો, એમાંથી કરંટ તો એ પાસ થઈ જ જવાનો છે, એમાં કઈ વાંધો જ નથી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ જે વેક્ટર ડોટ એ વેક્ટર આવી ગયું. તો હવે અહીંથી આપણને એટલું ખબર પડી કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય ઈ વેક્ટર ક્વોન્ટિટી. યસ, વેક્ટર ક્વોન્ટિટી. અચ્છા, વેક્ટર ક્વોન્ટિટી આવી ગઈ તો હું ડાયરેક્શન તમને એક લખાવી દઉં સાથે સાથે કે ડાયરેક્શન તો કે ભાઈ અલોંગ ધી કરંટ, અલોંગ કરંટ, પ્રવાહની દિશામાં, ટૂંકમાં વિદ્યુત પ્રવાહની દિશામાં એની ડાયરેક્શન કોઈ પૂછે વેરી કરંટ ડેન્સિટીની, કરંટ જે ડાયરેક્શનમાં છે એની ડાયરેક્શનમાં આપણી કરંટ ડેન્સિટી છે, ફિનિશ. ધેન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. હવે જુઓ છોકરાઓ, હું જે નોન યુનિફોર્મ હોય ને તો જવું છે, એના ઉપરનો પછી આપણો ક્વેશ્ચન છે. અહીંયા એક વાત હજી હું કહી દઉં કે જે વેક્ટર ડોટ એ વેક્ટરમાં મેં જે એ કોસ થીટા લખ્યું ને ભાઈ, થીટા ઇઝ ધ એંગલ બિટવીન જે એન્ડ એ. હવે જે ની ડાયરેક્શન કઈ? અરે કરંટની ડાયરેક્શન. થીટામાં ધ્યાન રાખવાનું, આ થીટા પછી તમને અટવાવી દેશે હમણાં, હું એક પ્રોબ્લેમ લઈ લઉં છું હમણાં. પણ એક વસ્તુ યાદ રાખજો કે થીટા તમારે કોની વચ્ચેનો લેવાનો છે? જે અને એ વચ્ચેનો. જે અને એ વચ્ચે મીન્સ કે કરંટ અને એરિયા વેક્ટર. કારણ કે કરંટ ડેન્સિટીની ડાયરેક્શન કરંટની ડાયરેક્શન જ છે. એટલે કરંટ પ્રવાહની દિશા અને ક્ષેત્રફળ સદિશની દિશા વચ્ચેનો એંગલ છે, એ ધ્યાન રાખજો. મોડ્યુલના એક ક્વેશ્ચનમાં આપણે હમણાં ડિસ્કસ કરશું. હવે આઈ ઇઝ ઇક્વલ ટુ જે એ આવી ગયું. માની લો જે નોન યુનિફોર્મ હોય, જે is not equal to uniform, that means જે નોન યુનિફોર્મ હોય. આનો મીનિંગ શું થાય તમે સમજજો. જે નોન યુનિફોર્મ હોય તો શું? માની લો હું અહીંયા આવી રીતના એક સિલિન્ડર લઉં છું, આવી સિલિન્ડ્રિકલ કંડક્ટર. આ આપણે આવી રીતના એની એક્સિસ લઈ લઈએ.
અહીંયા વચ્ચે જગ્યાએ આ હું જે ડ્રો કરું એટલે અહીંયા બલ્ક હોય, ટૂંકમાં અહીંયા કંઈક મટીરિયલ હોય, એમ બલ્ક હોય. આ હોલો નથી, વચ્ચેથી પોલો નથી, એમ ટૂંકમાં બલ્ક હોય અહીંયા. હવે હું અહીંયા એવી રીતનો એક ક્રોસ સેક્શન લઉં. આમાંથી પાસ થતો કરંટ આઈ છે. હવે આ આઈ છે ને છોકરા, આ એટલે પાછું આમ ફિલ કરો થોડું. અચ્છા આઈ, ઓકે, પર યુનિટ ટાઈમ કેટલો ચાર્જ ફ્લો થયો ઈ. હવે મારું કહેવાનો મિનિંગ એમ છે કે જે નોન યુનિફોર્મ છે, જે ડઝ નોટ ઇક્વલ ટુ યુનિફોર્મ, ધેટ મીન્સ જે નોન યુનિફોર્મ છે. મીન્સ કે યુનિફોર્મ હોત તો શું થાત ખબર છે? કે આવી રીતનો ક્રોસ સેક્શન આખો છે ને, તો આટલા એરિયામાંથી જેટલો કરંટ ફ્લો થાય છે એટલો જ એની ઉપરના એરિયામાંથી છે, એટલો જ એની ઉપરના એરિયામાંથી છે, એટલો જ એના ઉપરના એરિયામાંથી છે. આ નાના નાના તમે ક્રોસ સેક્શન એરિયા લેતો જાઓ, આ નાનો, એનાથી ઉપર નાનો, એનાથી ઉપર નાનો, એનાથી, આ બધા નાના 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 ક્રોસ સેક્શન એરિયામાંથી પાસ થતો કરંટ સેમ હોય તો હું એમ કહી શકું જે યુનિફોર્મ છે. કારણ કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. આઈ બાય એ માની લો અહીંયા પાઈ આર સ્ક્વેર, આને હું આર કહી દઉં તો ક્રોસ સેક્શન એરિયા તમને ખબર છે જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ, અને રેડિયસ જે છે હું આર લઈ લઉં છોકરાઓ, તો તમે કહી શકો આઈ અપોન પાઈ આર સ્ક્વેર. હવે બીજું એક થોડી ઓર મોટી રેડિયસનો લઉં તો એમાંથી પાસ થતો કરંટ આઈ એટલો ચેન્જ થાય છે, ગમે એ થાય, આઈ અપોન એ કરું તો એ સેમ આવે. તો ત્યાં છોકરા હું એમ કહી શકું કે કરંટ ડેન્સિટી યુનિફોર્મ છે. કરંટ ડેન્સિટી યુનિફોર્મ છે. હવે અહીંયા હું એવું ન કહી શકું કરંટ ડેન્સિટી યુનિફોર્મ છે. હવે અહીંયા મારો કહેવાનો મિનિંગ એમ છે કે છોકરાઓ અહીંયા નાનો એવો હું આવો એક એલિમેન્ટ લઉં ને, આમ હું એલિમેન્ટ જે લઉં છું ને બરાબર ધ્યાનથી તમે જોજો. હું અહીંયા અલગ જ પેનનો યુઝ કરું એટલે તમને દેખાય. આવી રીતનો એક નાનો એવો આમ લઉં છું, આમ અને આમ. જો મેં એરિયા માટે આ પોર્શન લીધો છે, આટલો જ છે હો, વચ્ચેનો તમે ન લેતા, આ નાનો એવો, કે એમાંથી પાસ થતો કરંટ અહીંયા આખી બાઉન્ડ્રીમાંથી લેટ્સ એઝ્યુમ ડીઆઈ છે. તો હવે મારું એમ કહેવાનું છે કે જે નોન યુનિફોર્મ છે તો અહીંયા હું લખી શકું, અચ્છા ડીઆઈ છે. અચ્છા એરિયા તો છોકરાઓ આ ડાયરેક્શનમાં, આખાનો એરિયા હું એ કહી દઉં, આ આખો જે છે એનો એરિયા એ છે, તો નાનો એવો પોર્શન છે એનો એરિયા ડીએ છે. તો છોકરા હું આમ લખી નાખું, જો લખું એ બરાબર સમજજો. કરંટ પાસિંગ થ્રુ એલિમેન્ટલ ડિસ્ક, સોરી એલિમેન્ટલ સ્ટ્રીપ, કરંટ પાસિંગ થ્રુ એલિમેન્ટલ સ્ટ્રીપ એટલે આ એલિમેન્ટ એટલે ખંડ નામની મેં આવી એક સ્ટ્રીપ પટ્ટી લીધી, પટ્ટીને ખંડ સ્વરૂપમાં લીધું. હવે એલિમેન્ટ શું કામ લીધો, ખંડ શું કામ લીધો, બધું તમને હું સમજાવું. મારે એમાંથી પાસ થતો કરંટ જોઈએ છે, કરંટ પાસિંગ થ્રુ એલિમેન્ટલ સ્ટ્રીપ. મેં નાની એવી પટ્ટી લીધી ને, પટ્ટી, આ પટ્ટી જો આખી આજે મેં પિંક કલરથી ડ્રો કરી ને, પટ્ટી છે આખી પટ્ટી, એ પટ્ટીમાંથી પાસ થતો કરંટ. હજી એમાં મને ખબર છે કે ઘણા અલગ જ સમજ છે. પટ્ટી એટલે આમ આટલા એરિયામાંથી, આટલામાંથી, આમાંથી નહીં, પટ્ટી આખી અમે જે અહીંયા કરીને આવી રીતની ડોટેડ લાઈન, આમાંથી પાસ થતો કરંટ જોતો હોય તો કરંટ પાસિંગ થ્રુ એલિમેન્ટલ સ્ટ્રીપ ધેટ ઇઝ ડીઆઈ. અચ્છા આપણે આગળના ફોર્મ્યુલામાં બની ગયા હતા, આઈ ઇઝ ઇક્વલ ટુ જે એ કોસ થીટા, અહીંયા ડીઆઈ, જે છોકરાઓ નોન યુનિફોર્મ છે, ઇન્ટુ ડીએ મેં ડીએટ કીધું છે. મને ખબર જ છે કે અહીંયા ડીઆઈ અને ડીએ વચ્ચેનો એંગલ થીટા 0 છે, પણ તોય હું તો કોસ થીટા જ લખું, મારે ફોર્મ્યુલા પ્રૂવ કરવી છે એટલા માટે. પાછું યાદ કરાવી દઉં, થીટા કોની વચ્ચેનો એંગલ હતો, કરંટ ડેન્સિટી અને એરિયા વેક્ટર. અચ્છા કરંટ ડેન્સિટી કઈ ડાયરેક્શનમાં હોય, કરંટની ડાયરેક્શનમાં, મીન્સ કે અહીંયા કરંટ જેમ છે એ જ ડાયરેક્શનમાં કરંટ ડેન્સિટી છે, તો ડીઆઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0, તો થીટા 0 લખીએ, પણ હું નથી લખતો. આવી રીતનું એક ડીઆઈ આવો, એક એલિમેન્ટ, બીજો એલિમેન્ટ, ત્રીજો એલિમેન્ટ, ત્રીજો, આવા કેટલા બધા એલિમેન્ટ ભેગા થાય તો મારે નેટ કરંટ પાસિંગ થ્રુ જોતું હોય તો ડીઆઈ ઇન્ટિગ્રેશન ડીઆઈ કરવું પડે છોકરાઓ, સંકલન, અને ઇન્ટિગ્રેશન ડીઆઈમાં ઇન્ટિગ્રેશન જે ડીએ કોસ થીટા, અને એને અકોર્ડિંગ છોકરા હું ફાઇનલી લખી શકું ઇન્ટિગ્રેશન જે વેક્ટર ડોટ ડીએ વેક્ટર. જો કરંટ ડેન્સિટી નોન યુનિફોર્મ હોય, સાહેબ અમને ખબર કેમ પડશે, હમણાં એક પ્રોબ્લેમ કરાવું ને, પ્રોબ્લેમ સમજશો એટલે તમને સમજાશે કે ભાઈ ઓકે આવો કેસ હોય તો આ એક કરંટ ડેન્સિટી નોન યુનિફોર્મ થઈ કહેવાય. તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન જે વેક્ટર ડોટ ડીએ વેક્ટર થયું. તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ ક્યારે વાપરવાનું, એંગલ કયો લેવાનો, I ઇઝ ઇક્વલ ટુ જે વેક્ટર ડોટ એ વેક્ટર, ડોટ દૂર કરો એટલે કોસ થીટા આવે, થીટા ઈ જે અને એ વચ્ચેનો, જે નો હોય આઈ અને એ વચ્ચેનો હોય,
એક આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે તમને આખે આખું મેં જે છેલ્લે લાસ્ટમાં કીધું એ તમને સમજાઈ જાય. આ પ્યોરલી મેઇન્સ યા એડવાન્સ અને જો નીટમાં ટફર સાઈડ જાય તો તમને આવો ક્વેશ્ચન તમારી સામે આવી શકે. હું એક્ઝામ્પલ લઉં છું આખે આખું. આવી રીતનો તમારી પાસે સિલિન્ડ્રિકલ શેપનો એક કંડક્ટર છે છોકરાઓ. ડ્રો કરવામાં સહેજ ખમજો. આવી રીતનો છે. આવી રીતનો એક સિલિન્ડ્રિકલ કંડક્ટર છે આખું. ઓકે, હવે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરી દેજો તમે તારે. આવી રીતની આ એક્સિસ છે. આની રેડિયસ હું એમ કહી દઉં છું કેપિટલ આર છે. અહીંયા બધી જગ્યાએ આમ બલ્ક હોય, આમ એવું શો કરું છું કે અહીંયા બલ્ક છે. અહીંયા આ એક્સિસ થી કરંટ ડેન્સિટી જે ઇઝ ઇક્વલ ટુ હું એમ કહી દઉં J0 ઇન્ટુ સ્મોલ આર અપોન કેપિટલ આર. મીન્સ કે જે યુનિફોર્મ નથી, નોન યુનિફોર્મ છે, સ્મોલ આર સાથે વેરી થાય છે. J0 કોન્સ્ટન્ટ છે, J0 અચળાંક, કેપિટલ આર તો રેડિયસ તો આમનામ અચળાંક છે. હિયર J0 and capital R are constant. આ કોન્સ્ટન્ટ છે. અને હવે માની લો મારે અહીંયા કરંટ આ જ ડાયરેક્શનમાં ફ્લો થાય છે છોકરા, આ જેટલો કરંટ ફ્લો થાય છે. અચ્છા, કરંટની ડાયરેક્શન જે છે મને ખબર જ છે કે જે ડાયરેક્શન કરંટની એ જ ડાયરેક્શન તમારી કરંટ ડેન્સિટીની. આ જ ડાયરેક્શનમાં કરંટ ડેન્સિટી હશે. હું ક્વેશ્ચન લખું, ફાઇન કરંટ પાસિંગ થ્રુ કંડક્ટર. મારે કંડક્ટરમાંથી મીન્સ કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જોઈએ છે. ફાઇન કરંટ પાસિંગ થ્રુ કંડક્ટર. ઓકે, સ્ટાર્ટ કરી. હવે તમને અત્યાર સુધી તમે માની લો કેમ કે સાહેબ જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય કરો ને, હું ખોટી યાર. હવે તમે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય કરંટ આઈ એ પાયા સ્ક્વેર આવું તો કરી શકું જો આ ફંક્શન નો આપ્યું હોય. જો આ ફંક્શન નો આપ્યું હોય, આ ફંક્શન આપ્યું છે એનો મતલબ એમ કે અહીંથી તમે જેમ ઉપર જતા જાવ એમ સ્મોલ આર ડિસ્ટન્સ સાથે જે ઓલો કરંટ મેં તમને નહોતું સમજાયું કે આપણે આમ એક્સિસ લઈએ તો આ એક મેં એલિમેન્ટ લીધો, માની લો આમાંથી જે કરંટ પાસ થાય છે, હવે એની ઉપર બીજી આવી રીતની હું એક સ્ટ્રીપ લઉં, સ્ટ્રીપ આમાંથી જે કરંટ પાસ થાય છે, આ બધા કરંટ જુદા જુદા છે. આ નોન યુનિફોર્મ કરંટ ડેન્સિટીનો મિનિંગ એમ થાય કે આમાંથી આટલામાંથી પાસ થતો કરંટ અપોન એરિયા જુદો છે, આમાંથી પાસ થતો કરંટ અપોન એરિયા જુદો છે, જે નોન યુનિફોર્મ છે. મિનિંગ આમ થયો નોન યુનિફોર્મ, અનિયમિતનો મતલબ. તો હવે શું કરવું આપણે? કઈ વાંધો નહીં, આપણી પાસે વે છે. સોલ્યુશન જોઈએ આપણે કે હવે શું કરવું. તો આપણે એક કામ કરીએ, એલિમેન્ટ લેવું પડે. મેં તમને હમણાં કીધું હતું ખંડ. ખંડ એટલે તમે સમજો હું સ્ટ્રીપ લઈશ, નાની એવી પટ્ટી. એ પટ્ટી તમને મોટી દેખાશે કારણ કે મારે તમને બધાને દેખાય એમ થોડી મોટી એવી ડ્રો કરવી પડશે. એ પટ્ટી આ કંડક્ટર વાહકની રિસ્પેક્ટમાં સાવ નાનો હોય. ખંડ તમે જેટલા લ્યો ને ખંડનો મિનિંગ ઓલવેઝ આવો જ થાય. તમે નાનો એવો ખંડ લો, માની લો આપણી પૃથ્વી છે છોકરાઓ, એ કેટલી લાર્જ છે, બટ તમે ઉપર ગેલેક્સીમાંથી જુઓ તો એ બિંદુ જ છે ને. આપણને જે સ્ટાર દેખાય તારાઓ કેટલા લાર્જ છે, પણ આપણને તો બિંદુ જ દેખાય છે. એટલે આપણે જે ખંડ લેતો હોય ને ખંડ એટલે કે એલિમેન્ટ એ કંડક્ટરની રિસ્પેક્ટમાં સાવ સ્મોલ હોય, આપણી રિસ્પેક્ટમાં એ લાર્જ રાખતા હોય. તો પહેલા મારે શું કરવું પડશે? ઓકે, અહીંથી જોવું પડશે, આખું આમ ક્રોસ સેક્શન લઈને ચેક કરવો પડશે, પછી ઓર ક્રોસ સેક્શન લઈને ચેક કરવો પડશે. જોઈએ હાલો શું થાય છે. પહેલા હું એક કામ કરું, આ એક્સિસ છે, આમાં તે હું અહીંયા નહીં તે છોકરાઓ એલિમેન્ટ લઉં. હું એક કામ કરું, અહીંથી આમ છોકરાઓ સ્મોલ આર ડિસ્ટન્સે ગયો, કારણ કે મારું બેટું એક્સિસ થી આર સાથે તો એ વેરી થતી જાય છે એમ તો કે છે તમને. તો હું અહીંથી આર જેટલા ડિસ્ટન્સે લઈને મેં આવી એક સ્ટ્રીપ ડ્રો કરી. આ આર છે, પાછું એક ડીઆર જેટલા ડિસ્ટન્સે જઈને પાછી એક સ્ટ્રીપ ડ્રો કરી. આ ડીઆર છે એટલે મને એટલી ખબર છે કે આમાંથી પાસ થતો કરંટ નાની એવી આમ સ્ટ્રીપ, હાવ સ્ટ્રીપ પાતળી એવી.
તો સાહેબ આ ફંક્શન મુજબ તો તમે એમ કહો છો ને કે ભાઈ આ એક્સિસ છે તો એક્સિસ થી આર ડિસ્ટન્સે જાઉં ડીઆર ડિસ્ટન્સ જાઉં તો સાહેબ આર ઇન્ક્રીઝ થઈ ગયો તો જે ચેન્જ ન થઈ જાય ન થઈ જાય. મારે મૂળ બેઝિકલી શું કરવું ખબર છે, મારે જે યુનિફોર્મ હોય ને ત્યારની ફોર્મ્યુલા યુઝ કરવી છે. હાવ તમને સાચું કહું, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. આપણે સ્ટાર્ટિંગમાં જ સમજ્યા જો કે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. આમાં જે યુનિફોર્મ હતો આખે આખા આર્ટ સેટ પર બધી જ જગ્યાએ સમાન એરિયામાંથી કરંટ એવી રીતના પાસ થતો હતો કે આઈ બાય એ હું કરું તો જે મને યુનિફોર્મ મળે. હવે અહીંયા મેં એવું કીધું યાર કે ફંક્શન સાથે અહીંથી આમ જતા જાવ એમ જે બદલાતો જાય છે. તો મેં શું કર્યું, નાની એવી એક સ્ટ્રીપ લીધી, આમ આખી નાની એવી એક સ્ટ્રીપ લીધી, પતલી એવી. સાહેબ આર અને ડીઆર જે નહીં બદલાઈ જાય, અરે નહીં બદલાઈ જાય, ડીઆર સાવ નાનું છે. તો હું અહીંયા લખું, મારે તો ટોટલ ફાઇન્ડ કરંટ પાસિંગ થ્રુ કંડક્ટર. તો પહેલા હું લખું છોકરાઓ અહીંયા કરંટ પાસિંગ થ્રુ કરંટ પાસિંગ થ્રુ એલિમેન્ટલ સ્ટ્રીપ. એલિમેન્ટલ સ્ટ્રીપ. સ્ટ્રીપ એટલે છોકરાઓ પટ્ટી, એક ખંડ સ્વરૂપમાં મેં આ પટ્ટી લીધી છે. અચ્છા એમ તો શું કરશું સાહેબ, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય હાલશે? ના ના, હું ઓલું લખું ને, મેં તમને નહોતું કીધું જે એ કોસ થીટા, તમને થોડું સારું લાગશે. એમ નહીં સાહેબ, તમે તો આ કેસ નોન યુનિફોર્મનો ભણાવો છો ને તમે આ યુનિફોર્મનું લીધું. નોન યુનિફોર્મનું તમે ઉલ્લીને કહેતા હતા ને ઇન્ટિગ્રેશન જે ડોટ ડી. હા, મેં કેસ નોન યુનિફોર્મનો છે, મેં યુનિફોર્મ નિયમિત માટે લીધું, એટલા માટે હું કરંટ આઈ ન કહું, શું કહી દઉં, ડીઆઈ. આમાંથી પાસ થતો કરંટ ડીઆઈ કહી દઉં. એરિયા એ ન કહું, હું ડીએ કહું. અને આનો એરિયા ડી એ તમને ખબર જ છે, ક્ષેત્રફળ સદિશની દિશા છોકરાઓ એને લંબરૂપે આમ જ હોવાની. આમાંથી પાસ થતો કરંટ છોકરાઓ આમ જ હોવાનો, ડીઆઈ. બે વચ્ચેનો એંગલ આપણને ખબર જ છે 0 છે, તો હું લખી શકીશ ટૂંકમાં સાહેબ. એટલે આટલામાં યુનિફોર્મ એમ, આટલામાં નિયમિત. હા નિયમિત. અહીંથી તમે આર જેટલા ડિસ્ટન્સે વ્યા જાઓ, આ એક્સિસ છે, એક્સિસ થી આર જેટલા ડિસ્ટન્સે વ્યા જાઓ, બધી જ જગ્યાએ કરંટ સેમ છે. તો સાહેબ બોલું ડીઆર, અરે ડીઆર હાવ નાનું છે યાર, નેગ્લિજિબલ છે, એટલો બધો કઈ ફેર નહીં પડી જાય. તો એટલે આખી આખી સ્ટ્રીપમાં એક કરંટ સેમ છે, તો એ ડીઆઈ છે. અચ્છા થીટા 0 લખી નાખો. થીટા આપણને ખબર જ છે, અહીંયા દેખાય જ છે કે ડીઆઈ અને ડીએ વચ્ચેનો એંગલ 0. સાહેબ ડીઆઈ અને ડીએ વચ્ચેનો થોડો આવે, તો જે ડીએ વચ્ચેનો આવે. અરે જે ઈ કરંટની દિશા છે યાર, તો ઇઝ ઇક્વલ ટુ હું લખી નાખું જે ડીએ cos 01. સો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ જે ડીએ. અચ્છા જેની વેલ્યુ મૂકી દઉં. જો જે નિયમિત નથી, જે યુનિફોર્મ નથી, જે યુનિફોર્મ હોત તો ઇન્ટિગ્રેશનની બહાર લઈ શકે, જે યુનિફોર્મ નથી તો જે ઇઝ ઇક્વલ ટુ મારે મૂકવું પડે જે 0 સ્મોલ આર અપોન કેપિટલ આર. મેં આ જેની જગ્યાએ મૂકી દીધું, જે ઇઝ ઇક્વલ ટુ જે 0 સ્મોલ આર અપોન કેપિટલ આર. હા, હવે ડી એ એટલે આ મારી સ્ટ્રીપ છે એનો એરિયા. તો સ્ટ્રીપનો એરિયા કેટલો લખાય આ સમજવું જરૂરી છે. તો કે આ આખે કોઈ એક સર્કલ લ્યો તો એ 2 પાય આર નું ન થયું છોકરો, 2 પાય આર ઇન્ટુ ડીઆર. એ સાહેબ એ બધું બરોબર, આ એક નો ખબર પડી 2 પાય આર ડીઆર કેમ આવ્યું. અરે દોસ્ત જો આ એક્સિસ છે, અહીંથી આર ડિસ્ટન્સ તે કીધું તો આખે આખે એની લેન્થ એરિયાનું એટલી જ ખબર પડે ને, એરિયા એટલે લેન્થ ઇન્ટુ વિથ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આખે આખી આમ સ્ટ્રીપ લે તો વર્તુળાકાર લેન્થ કેટલી થાય, આમ સર્ક્યુલર લેન્થ કેટલી થાય 2 પાય આર. અને થિકનેસ કેટલી કીધી ડીઆર, તો 2 પાય આર આખો સરકમ્ફરન્સ એની લેન્થ અને થિકનેસ ડીઆર. તો લખ્યું 2 પાય આર ડીઆર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લેન્થ ઇન્ટુ વિથ. અચ્છા ડીઆઈ મળી ગયો, વાહ સાહેબ. આ તમે યુનિફોર્મ નું, યસ યુનિફોર્મ, કારણ કે મેં એક્સિસ ચાર ડિસ્ટન્સ જ વાત કરી છે. હવે આવી સ્ટ્રીપ ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી હશે, તો એક્સિસ થી શરૂ કરીને કેપિટલ આર સુધી બધે હશે. તો મોજ પડી ગઈ બગા. તો આઈ ઇઝ ઇક્વલ ટુ મારે જોઈએ છે ઇન્ટિગ્રેશન ડીઆઈ. હવે જેટલા કરંટ છે, જેટલા કરંટ છે બધા કરંટને ભેગા કરી દો. હા, કરંટની ડાયરેક્શન સીધી પોઝિટિવમાં છે એટલે ઇન્ટિગ્રેશન ડાયરેક્ટલી કરી શકું. તો જે 0 તો કોન્સ્ટન્ટ છે, મેં કીધું જ છે. 2 પાય એ કોન્સ્ટન્ટ છે, કેપિટલ આર અપોન કોન્સ્ટન્ટ છે. ઇન્ટિગ્રેશન સ્મોલ આર ઇન્ટુ સ્મોલ આર એટલે સ્મોલ આર સ્ક્વેર ડીઆર. અચ્છા લિમિટ 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 સાહેબ લિમિટ, અરે આવી તો 0 થી કેપિટલ આર, તો 0 ટુ કેપિટલ આર. ચલો, તો મને પાસ થતો કરંટ પૂછ્યો છે, ફાઇન કરંટ પાસિંગ થ્રુ કંડક્ટર. તો છોકરા હું અહીંથી ન કહી શકું J0 ઇન્ટુ 2 પાય અપોન આર. આટલું અહીંયા હું એક સીધું લખું છું, તમને આવડતું હશે કારણ કે પ્રોપર રેન્જના સ્ટુડન્ટ છો. સ્મોલ આર સ્ક્વેર ડીઆર, તો માથે જે પાવર હોય એક પાવર એડ કરવાનો, નવો પાવર ડિનોમિનેટરમાં આવે એટલે સ્મોલ આર રેસ ટુ 3/3. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો કેપિટલ આર રેસ ટુ 3/3 આવે. અને એક વખત કેપિટલ આર કટ થઈ ગયું
થોડીક સ્પેસ मेरे को फाइंड करनी पड़ेगी. ચલો, તો હવે અહીંથી સિમ્પ્લિફાય કરો તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ J0 R ઉડી ગયા, સો R સ્ક્વેર બાય 3. ધેટ ઇઝ યોર આન્સર. મેં એક સ્ટ્રીપ લીધી કારણ કે જે યુનિફોર્મ નહોતું યાર, બધી જગ્યાએ જુદું જુદું હતું, મારે શું કરવું પડે, મેં સ્ટ્રીપ લીધી. સ્ટ્રીપ લઈને પછી ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કર્યું, તો આન્સર આવે. આવો ક્વેશ્ચન પીવાયક્યુમાં તમને મળશે. ફંક્શન બદલાતું જાય છોકરાઓ. જો હવે J0 J ઇઝ ઇક્વલ ટુ J0 સ્મોલ r અપોન કેપિટલ આરની જગ્યાએ હું આમ કહી દઉં, J ઇઝ ઇક્વલ ટુ J0 e રેઝ ટુ માઇનસ આલ્ફા x, તો તમે x સાથે વેરી થતું જવાનું હોય, એ આલ્ફા r કીધું, ચલો એટલે તમને r ના ફોર્મમાં. તો એ ફંક્શન તો ગમે એ આપે, મેથડ આ જ છે કે પહેલા તમારે સ્ટ્રીપ લેવાની, સ્ટ્રીપમાં કરંટ ડીઆઈ ફાઇન કરવાનું, ધેન ઇન્ટિગ્રેશન કરવાનું. આ કરંટ ડેન્સિટીની આપણી વાત થઈ. હવે માની લો એક હું તમને ક્વેશ્ચન તમારી સાથે ખાલી ડિસ્કસ કરું, પછી મારે તમને હજી એ બી સમજાવવું છે કે કરંટ ખરેખર કઈ રીતે સર્કિટમાં એસ્ટાબ્લિશ થાય. પણ હવે જો આમાં તે માની લો આ ક્વેશ્ચન હોય ને તો ઘણા બધાને આમાં ડાઉટ હોય જ, જેને ભણી ગયા છે ને જૂનું હશે ને. The current through a wire varies with time t. I આપ્યો છોકરાઓ I0 sin alpha t plus I0 cos beta t. I0 કોન્સ્ટન્ટ છે, બીટા I તમને વેલ્યુ આપીશ, આલ્ફા ની આપીશ. ફાઇન્ડ ધ ચાર્જ ફ્લો અક્રોસ ક્રોસ સેક્શન ઓફ વાયર ઇન ફર્સ્ટ 10 સેકન્ડ. અચ્છા, કરંટ આપ્યો છે, ચાર્જ પૂછ્યો છે, તો સાહેબ એવું નહોતું કીધું કરંટ આપ્યો હોય અને ચાર્જ પૂછ્યો હોય તો આપણે એમ ન કરી શકીએ સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt, અને ઇન ફર્સ્ટ 10 સેકન્ડ મીન્સ કે 0 to 10. હવે આઈ ની જગ્યાએ વેલ્યુ પુટ કરો, સાઇન અને કોસ નું આપણને ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. ઈ મેથ્સ નો પાર્ટ છે જે તમે 11th ના સ્ટાર્ટિંગમાં બેઝિક મેથેમેટિક્સમાં સમજો. બાકી ફિઝિક્સ તો એટલું જ છે ને, ચાર્જ પૂછ્યો છે, કરંટ આપ્યો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt. માની લો ક્યુ આપે અને કરંટ પૂછે તો I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. ક્યારેક ગ્રાફ વાળો પૂછી નાખે તો એ ચાર્જ ફ્લો ના આપી દે. I સેમ ફંક્શન બદલીને જ પૂછ્યો તમને છોકરાઓ. આ ક્યુ આપ્યો ટાઈમ પૂછ્યો, ક્યારેક આવું પૂછે છો, આમ કેવું હોય પછી આપણને શું છે આમ એક ધપ પડી જવી જોઈએ. જો ઇલેક્ટ્રિક ચાર્જ, ગુજરાતી મીડિયમ વાળાને હું સમજાવતો જાઉં, ઇલેક્ટ્રિક ચાર્જ પાસિંગ થ્રુ રેઝિસ્ટર ચેન્જીસ વિથ ટાઈમ ટી એસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એટી માઇનસ બીટી સ્ક્વેર. એટલે કોઈ અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર, હવે તો ઘણા નામ તો થોડું ઘણું ચાર્જ બોલવું એટલે ખબર પડવા માંડી કે વિદ્યુત ભાર છે. તો ચાર્જ ટાઈમ સાથે આ રીતના ચેન્જ થાય છે. ધ મેક્સિમમ ઇલેક્ટ્રિક કરંટ થ્રુ રેઝિસ્ટર ટી. જો મને શું પૂછ્યું છે, મેક્સિમમ ઇલેક્ટ્રિક ચાર્જ, સોરી મેક્સિમમ ઇલેક્ટ્રિક ચાર્જ. છોકરાઓ ચાર્જ આપ્યો છે, મેક્સિમમ પૂછ્યું, જ્યારે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી આપી એનું મેક્સિમમ પૂછે તો આપણે એનું ડિફરન્શિએશન શું કરી નાખવાનું, હવે 0. જ્યારે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી મેક્સિમમ થઈ જાય, મેક્સિમમ મીન્સ વોટ, કોન્સ્ટન્ટ, એનાથી વધારે ન બદલાય શકે. તો dq બાય dt ઇઝ ઇક્વલ ટુ 0. ક્યુ ની વેલ્યુ પુટ કરો, ચાલો ક્યુ ની વેલ્યુ પુટ કરીને ડિફરન્શિએશન કરો તો એ ટી, એ કોન્સ્ટન્ટ ટી નું 1 માઇનસ બીટી સ્ક્વેર નું 2bt ઇઝ ઇક્વલ ટુ 0. તો છોકરાઓ અહીંથી તમે ટી ને સબ્જેક્ટ કરો તો a અપોન 2b, પૂરું, a અપોન 2b. તમે પૂછ્યું છે ટાઈમ ટી, ટી ઇઝ ઇક્વલ ટુ a અપોન b, 2b, સોરી. આ એક ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. આ ઓલો હાઇડ્રોજન એટમ ઇલેક્ટ્રોન ઇઝ મૂવિંગ ઇન અ સર્ક્યુલર ઓર્બિટ, એટલે મેં તમને ભણાવ્યો હતો એ આ રીતનો કેસ આપણે ફોર્મ્યુલા હમણાં પ્રૂવ કરી હતી. અચ્છા, આ એક ક્વેશ્ચન જોઈએ, આમાં ઘણાને આમ ડાઉટ હોય. જો આ સારો ક્વેશ્ચન છે સમજવા માટે. An electron completes 100 rotations in 20 seconds on circular path. મેં જે તમને સર્ક્યુલર પાથ વાળું ડિસ્કસ કર્યું ને, કે એક ઇલેક્ટ્રોન છે આમ, એ છોકરાઓ આમ જાય છે એન્ટી ક્લોકવાઇઝ, એટલે કરંટ આવવાનો ક્લોકવાઇઝ. જો જરાક, electron completes 100 rotation in 20 seconds on circular path. Then amount of electric charge passing through any point in circular path in 20 seconds. મીન્સ કે આ પોઈન્ટ, આ જે પાથ છે એ પાથના કોઈ પણ પોઈન્ટ પાસે 20 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર પૂછ્યો છે. ઇલેક્ટ્રિક ચાર્જ પાસિંગ થ્રુ એની પોઈન્ટ ઇન સર્ક્યુલર પાથ. અચ્છા, પસાર થતો વિદ્યુત ભાર પૂછ્યો, તો વિદ્યુત ભાર એટલે ઈ નો થાય, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની થાય. એટલે સમજવું પડે, ચાર્જ પૂછ્યો છે તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની. આ તો તમે ફર્સ્ટ ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચરમાં જ ભણ્યા છો.
પહેલા જોવું પડે કે હારું 100 રોટેશન ઇન 20 સેકન્ડ. હાલો તો મારે ટાઈમ પીરિયડ જોઈએ છે, આવર્તકાળ જોઈએ છે. આવર્તકાળ એક ભ્રમણ પૂરું થવા માટે લાગતો સમય. તો હું ન લખી શકું છોકરો કે 100 રોટેશન માટે 20 સેકન્ડ. તો 1 રોટેશન માટે કેટલો ટાઈમ? તો સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 20/100 આવે. 0 ગયું તો 1/5 આવે. આ મને શું મળ્યું છોકરો? કેપિટલ ટી, ટાઈમ પીરિયડ કહી દઉં. 100 રોટેશન 20 સેકન્ડ એને કઈ આપ્યું છે, તો 1 રોટેશન માટે આટલો ટાઈમ થયો. મીન્સ કે આફ્ટર એવરી 1/5 સેકન્ડ આ ઇલેક્ટ્રોન આમ જતો હશે, આમ તો ઝૂમ કરીને અહીં આવી જાય. પાછી 1/5 સેકન્ડમાં ઝૂમ કરીને અહીં આવી જાય. પાછું 1/5 સેકન્ડમાં ઝૂમ કરીને અહીં આવી જાય. મીન્સ કે આફ્ટર એવરી 1.5 સેકન્ડ અહીંયા તમે આમ ક્રોસ સેક્શન લો, ક્રોસ સેક્શનમાંથી પાસ થાય છો. હવે મને પૂછ્યું છે તો ઇલેક્ટ પાસિંગ થ્રુ એની પોઈન્ટ ઇન સર્ક્યુલર પાથ ઇન 20 સેકન્ડ. 20 સેકન્ડમાં જોઈએ તો 20 સેકન્ડ માટે આપણે શું કહેવું પડે ખબર છે કે 1.5 સેકન્ડમાં 1 ટાઈમ પાસ થાય. આફ્ટર એવરી 1.5 સેકન્ડ એ 1 ટાઈમ પાસ થશે આ ક્રોસ સેક્શનમાંથી. અહીંથી જ સ્ટાર્ટ કરો. આ ક્રોસ સેક્શન ઝૂમ આવી ગયું તો 20 સેકન્ડમાં કેટલી વાર પાસ થાય? તો કે 20 સેકન્ડમાં ટોટલ નંબર ઓફ રિવોલ્યુશન જોવા જઈએ તો અહીંયા આવશે 20 into 1. 20 into 1 upon 1/5 એટલે 100. તો ટૂંકમાં 20 સેકન્ડમાં અહીંથી ટોટલ 100 ઇલેક્ટ્રોન એક જ હશે પણ 100 ટાઈમ્સ પાસ થયો છે. 100 ટાઈમ્સ પાસ થયો છે. તો ટોટલ મને એને ચાર્જ પૂછ્યો છે તો ટોટલ ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ એની. નંબર કેટલા? તો કે 100. ઇલેક્ટ્રોનનો ફંડામેન્ટલ ચાર્જ કેટલો? 1.6 into 10⁻⁻19 કુલમ. સિમ્પ્લિફિકેશન કરો. 1.6 into 10⁻⁻17 કુલમ. સી ટૂંકમાં આમાં આ ઇલેક્ટ્રોન એક જ છે પણ એ 20 સેકન્ડમાં 100 ટાઈમ્સ પાસ થાય છે. આપણે તો એ જ જોવાનું છે ને, કરંટને બેઝિકલી સમજવું પડે. ખાલી પ્રોબ્લેમ સોલ્વર નહીં બનવાનું કે ભાઈ ઓકે આમાંથી કેટલી ટાઈમ પાસ થાય છે એ મારે જોવું પડે. તો એ બી તમારાથી થઈ જાય. આ ઓલરેડી I ઇઝ ઇક્વલ ટુ Q બાય કેપિટલ ટી મેં ડિસ્કસ કર્યો. I આપણે સમજી ગયા છોકરાઓ, લેમ્ડાના ફોર્મમાં આપ્યો છે આમાં. અચ્છા, ઇલેક્ટ્રિક કરંટ ઇન કંડક્ટર આ એક થિયરી છે પણ હજી આની અંદર જે લખ્યું છે ને એ સમજવા માટે આપણે હજી મારે તમને થોડુંક સમજાવવું પડશે. ખરેખર આમાં આપણે તમે એવું બધા ભણી ગયા છો, ત્રીજું ચેપ્ટર છે, થર્ડ ચેપ્ટર જે ભણી ગયા એવું ખબર છે કે કરંટ પાસ થવા માટે સર્કિટને ક્લોઝ કરવી પડે. સર્કિટ કમ્પ્લીટ થાય ટૂંકમાં તો જ કરંટ પાસ થાય. એવું શું કામ? તો એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર હજી ડિસ્કસ કરશું. પહેલાં અત્યારનું તમે જેટલું ચાલ્યું છે એના ઉપરથી કહું છું. એટલે આ અત્યારે રીડ ન કરતા આ બધું શું કહેવા માંગે છે આ બધું બહુ મિનિંગફુલ છે. હું સમજાવ્યા પછી એક વખત જેને ખરેખર ભણવામાં ઇન્ટરેસ્ટ હોય રીડ કરજો તમને બધું સમજાશે. હવે નેક્સ્ટ આપણે J ઇઝ ઇક્વલ ટુ I/A. આ મેં તમને સમજાવ્યું I/A cos θ. એ cos θ ક્યાંથી આવ્યું એ આપણે બધું ભણ્યા. આ એક વાત જે લોકોને થર્ડ ચેપ્ટર નથી ચાલ્યું તો આ આપણે હજી નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એ ઓલમોસ્ટ બધાને ચાલી જ ગયું છે. સિગ્મા શું છે એ આપણે આવશે. J ઇઝ ઇક્વલ ટુ I/A. I/A કરતા તમને આવડવાનું છે, આમાં આવડી જશે. માની લો આ એક ક્વેશ્ચન મારે કરાવવો છે. અહીંયા શું કહે છે જોવો તમે. The cross section area of the plan shown in the figure is equal to 1 centimeter square. 1 centimeter square આનો cross sectional area મને આપ્યો છે. ઓકે, સેન્ટીમીટર સ્ક્વેર છે, નો પ્રોબ્લેમ. 2 ampere current flows through a conductor. 2 ampere current flow થાય છે. The current density at point P in the conductor. P point પાસે મને કરંટ ડેન્સિટી પૂછી છે. તો કરંટ ડેન્સિટી આપણે ભણી ગયા. અહીંયા છોકરાઓ યુનિફોર્મની જ વાત થાય છે. નોન યુનિફોર્મ હોય તમને જેનું ફંક્શન આપ્યું હોય કંઈક તો આપણે ભણી ગયા યાર J ઇઝ ઇક્વલ ટુ I/A નહીં, ખરેખર આપણે ભણી ગયા છીએ A cos θ. હવે તમને I આપી દીધો, મેં તમને સમજાવ્યું હતું અહીંયા આપણે આવી ફોર્મ્યુલા ભણ્યા હતા. I ઇઝ ઇક્વલ ટુ JA cos θ. એમાં મેં કીધું હતું થીટા કોની વચ્ચેનો એંગલ હોય તો કે થીટા એંગલ હોય J અને A વચ્ચેનો. પણ જે નહીં, ખરેખર જેની ડાયરેક્શન એટલે કોની ડાયરેક્શન? કરંટની ડાયરેક્શન. અચ્છા, હવે અહીંયા તમે જોવા જાવ તો આમ છે આખે આખો આપણો ક્રોસ સેક્શન. તો એરિયા વેક્ટર તો તમને ખબર જ છે જ તે કે એરિયા વેક્ટર એના પરપેન્ડિક્યુલર એટલે આમ આવે. હવે જો ઘણા અહીંયા શું કે થીટા એક જ દેખાય 60 સીધો 60 લખી નાખે. અરે દોસ્ત એમ નો આવે. થીટા તું જો કોની કોની વચ્ચે આવે? જે અને એ વચ્ચે. જે નહીં, I અને A. આર્યો આ I અને આ A તો એની વચ્ચેનો આ એંગલ આવે ને.
આ આખે આખો તમે જોવા જાવ તો આ આખે આખો 90 થાય, આ 60 છે તો આટલો 30 ડિગ્રી નો થાય. તો આ આઈ અને એ, આઈ અને એ મીન્સ કે જે અને એ વચ્ચેનો એંગલ 30 થયો ખરેખર. તો આઈ જે છે એ 2, એરિયા 1 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યો છે અને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો 1 × 10⁻⁴ અને કોસ થીટા, થીટા કેટલાનો છે 30 ડિગ્રી. કોસ 30 મૂકવાનું 60 નહીં મૂકવાનું કેવા એમ માંગુ છું. સીધું નહીં કે થીટા એક જ દેખાય સીધો લખી નાખવાનો. અરે દોસ્ત, આઈ અને એ વચ્ચેનો આ આઈ છે, એ આ છે, તો આ થીટા આ નો આવે. એટલે જે મેં કીધું એ તમે નોટ ડાઉન કર્યું હોય અને શાંતિથી સાંભળ્યું હોય તો તમને અહીંયા થીટા કયો લેવાનો હોય તરત આઈડેન્ટિફાઈ થઈ જાય. એની ઉપરનો આના જેવો જ છે છોકરાઓ. આ હવે તમે કરી શકો એમ છો, આ કરી શકો એમ છો. એક આજે જે તમને હમણાં સર અહીંયા હોમવર્ક લખાવે છે એમાંથી ખાલી એક આ નથી કરવાનો. 1 2 3માં તમે નોટ કરતા જજો. 1 2 3માં 43 નો કરતા, સાહેબને જ કહી દઉં છું નહીં લખાવે. 1 2 8માં 43, 1 2 8માં 44, 1 2 8માં 45, યસ 46 અને 47, યસ નોટ કરી લીધું છે. એટલા તમારે હોમવર્કમાં નથી કરવાના. જો આઈડિયલી ટાઈમિંગ મને અહીંયા દેખાય છે 1:30 વાગ્યો. 1:30 વાગ્યો, ભૂખ લાગી હશે બધાને. એટલે આપણે લગભગ 12:10 આસપાસ શરૂ કર્યું હતું. 1 કલાક ને 20 મિનિટ જેવું થયું. એટલું થયું હશે સાહેબ? 1 કલાક ને 20 મિનિટ થઈ? ઓકે, થઈ. હવે 1 કલાક ને 20 મિનિટમાં આમ ઘણા બધાને મેં ઓબ્ઝર્વ કરતો હતો, 80-90% સ્ટુડન્ટ્સ એક ધારું શાંતિથી સાંભળતા હતા. ઘણાને ખબર એ નહીં રહી હોય કે 1 કલાક ને 20 મિનિટ થઈ ગઈ. ઘણા આમ બેચને પાટાઈ મારતા હશે કે હાઈશ ક્યારે પૂરું થાય હવે તો હું જમવા ભેગો થાવ કે જાઓ. એટલે જો ઇન્ટરેસ્ટ પડશે તમને દરેક વસ્તુને ફીલ કરતા શીખશો તો ખબર નહીં રહે કે હજી 1.5-2 કલાક ભણાવ્યો તો એ ક્યાં ટાઈમ ગયું એ ખબર નહીં રહે. અને આઈડિયલી એટલી હદે ખોવાઓ ને તમે તો જ સાચું તમે લર્નિંગ કર્યું કહેવાય ને, તો જ એનું આઉટકમ તમારી સામે બહાર આવે. બાકી 45-50 મિનિટ આપણે શું છે આમ સીતારામ, ઓહો 50 મિનિટ એટલે આ અઘરું જ છે. કારણ કે આ જમાનામાં હું ચાલો પિક્ચર જોવા જઈએ ને તો એ દર 1.25 કલાકમાં કોમેડી આવી જોઈએ કંઈક, અને 1.25 કલાકે બ્રેક આવે. ફ્રેશ થવા જઈએ ને એમાંય બ્રેક આવે. આ તો આપણે ભણવાનું છે. એટલે આમ તો ઓલમોસ્ટ ક્રાઉડ જે છે એને બધાએ ખૂબ શાંતિથી સમજ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મને 1.5 કલાક જેવો સહન કર્યો બધાએ. કાલે નેક્સ્ટ અહીંયા હોમવર્ક જે સાહેબ અપડેટ કરાવે છે અપડેટ કરીને પછી કાલે તમે હોમવર્ક મૂકવાનું છે. અને અહીંથી આગળ આપણે વધશું કે સર્કિટ કમ્પ્લીટ શું કામ કરવી પડે, ત્યાંથી લઈને ડ્રિફ્ટ વેલોસિટી શું છે, ઓહમ્સ લો શું છે, એ બધું આપણે આવતીકાલે સમજશું. ઓકે, થેન્ક યુ. લખાવી દો, હોમવર્ક લખાવી દો. હા, વધારે છે. હોમવર્ક નોટ કરવા માટે 2 મિનિટ ખાલી ખમજો. આ હોમવર્ક છે. આમાં મેં ઓલા 1 to 8 ના જે કઢાવ્યા, ટૂંકમાં જે ભણ્યા હશે ને રીડ કરશે ને એને સમજાય જશે કે આવું સાહેબે ક્લાસમાં નથી ભણાવ્યું એટલે આ નથી કરવાનું. સાહેબ 43, 44, 45 એવા હતા. જો જેને માની લો ચેપ્ટર 3 પતી ગયું હોય, કરંટ ઇલેક્ટ્રિસિટી રિવિઝન હોય તો એ તો કરી શકે ને, એટલું તો આવડે એવા છે. ઇઝી ક્વેશ્ચન જ હતા એ બધા. આમાં ઘણા બધા તો બીજી વખતે ભણે છે, એક વખત ભણી ગયા છે તો એ કોન્સન્ટ્રેશન થી બેઠા હતા. થિયરી મેં કીધું એમ કે એક તમારે અત્યારે જે રીડ નથી કરવાની, બાકી ઓકે. હવે લોકોને લેક્ચર છે આગળ, હજી લેક્ચર છે? ઠીક છે, જો એલા આટા મૂકી દે અમારે બધા. ઓકે, લખાઈ ગયું હશે. ચલો કાલે મળીએ છીએ. બાય બાય, ટાટા એન્ડ સી યુ.